હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ HKGPSC. ધીસ ઇઝ હરપાલ સિંહ રાઠોડ. લાસ્ટ ટાઈમ આપણે સાયન્સ એન્ડ ટેકનોલોજી અને એન્વાયરમેન્ટના કરંટ અફેરમાં પાર્ટ 1 જોયો હતો, બરોબર? જેની અંદર 1 તારીખથી લઈને 10 જુલાઈની અંદર જે પણ સાયન્સ એન્ડ ટેકનોલોજી અને એન્વાયરમેન્ટ સાથે સંબંધિત ઘટનાઓ ઘટી હતી એનો આપણે મૂળ પાયાથી ખ્યાલ લેવાનો પ્રયત્ન કર્યો હતો, બરાબર? આજે આપણે 11 થી 20 જુલાઈ એટલે જે આપણે ભાગ 2 ની અંદર કવર કરવાના છીએ એવી તમામ ઘટનાઓ જે આ તારીખની વચ્ચે ઘટી છે એ બધાની આજે આપણે વાત કરશું, ચર્ચા કરશું અને એના પ્રશ્ન અને એના જવાબો આપણે જોવાનો પ્રયત્ન કરીશું. ઓકે, ફર્સ્ટ ક્વેશ્ચન તમારી સામે હાલ ડિસ્પ્લે પર છે કે ભારતીય વાયુસેના, બરાબર, ભારતીય વાયુસેના અને ડીઆરડીઓ દ્વારા કયા ભારતીય રાજ્યમાં અસ્ત્ર બિયોન્ડ વિઝ્યુઅલ રેન્જ એર ટુ એર મિસાઇલ એટલે કે BVRAAM નું સફળતાપૂર્વક પરીક્ષણ કરવામાં આવ્યું હતું, બરોબર? અહીંયા શું વાત કરી છે? અસ્ત્ર મિસાઇલની વાત છે. શેની છે? અસ્ત્ર મિસાઇલની વાત કરવામાં આવી રહી છે. અમુક જગ્યાએ તમે કરંટ અફેર્સમાં જોયું હશે તો ત્યાં આગળ એ લોકોએ મિસ્ટેકલી એસ્ટ્રા એવો શબ્દ યુઝ કરી દીધો છે, બરોબર? પણ એ એસ્ટ્રા નથી, એ શું છે? અસ્ત્ર જ છે. ઓકે, તો આ ખાસ તમે ત્યાં ધ્યાનમાં લેજો. 4 ઓપ્શન છે તમારી પાસે: રાજસ્થાન, આંધ્રપ્રદેશ, ઓડિશા અને ગુજરાત, બરાબર? અહીંયા તમારો જવાબ શું આવશે? જવાબ આવશે સી આવશે, ઓડિશા, બરોબર? ઓડિશા ખાતે એનું ત્યાં પરીક્ષણ કરવામાં આવ્યું હતું, બરોબર? તો હવે અસ્ત્રની વાત કરીએ તો અસ્ત્ર મિસાઇલના આ ઓડિશા ખાતેના જે ભારતીય વાયુસેના, બરોબર, પહેલી વસ્તુ આની અંદર કોણ આવશે? તો ઇન્ડિયન એરફોર્સ આવશે, બરાબર? આઈએએફ હતું અને બીજું આની સાથે કોણ સંકળાયેલું હતું? તો કે ડીઆરડીઓ. તમે અહીં આગળ જોઈ રહ્યા છો ક્વેશ્ચનમાં કે ભારતીય વાયુસેના એટલે કે આઈએએફ, પછી બીજા કોણ છે? તો કે ડીઆરડીઓ છે. બંને ભેગા થઈને આનું શું કરે છે? તો પરીક્ષણ કરે છે. ઓકે, પરીક્ષણ સ્થળની વાત ત્યાં આગળ મહત્વની હતી. એ પ્રમાણે આપણે જોયું એ પ્રમાણે ઓડિશામાં એટલે કે ઓડિશા રાજ્યમાં આપણને જોવા મળે છે. પરંતુ ઓડિશામાં પણ ક્યાં? તો ઓડિશાના ત્યાં દરિયાકાંઠે. ઓકે, ઓડિશા જે છે એના દરિયાકાંઠે આ પરીક્ષણ થતું આપણને જોવા મળે છે. અને એમાં પણ સ્પેશિયલી તમને ખબર હશે એ પ્રમાણે કે જે ચાંદીપુર ખાતે જે રેન્જ આવેલી છે ઓડિશામાં, પણ તમને ખબર હશે કે ચાંદીપુર, ઓકે, ચાંદીપુર જે આઈટીઆર નજીક એટલે કે ચાંદીપુરની જે આઈટીઆર કહેવાય છે, આઈટીઆર એટલે કે ઇન્ટિગ્રેટેડ ટેસ્ટ રેન્જ તરીકે એને ઓળખવામાં આવે છે, તો એના નજીક આનું પરીક્ષણ થતું આપણને જોવા મળે છે. પાર્ટનર્સ કોણ કોણ હતા? તો ઉપર જોયું એ પ્રમાણે આઈએફ અને ડીઆરડીઓ બંનેના ત્યાં પાર્ટનર છે. મિસાઇલની આપણે વાત કરી. કઈ મિસાઇલ શેનું ટેસ્ટિંગ કરવામાં આવે છે? તો કે અસ્ત્ર મિસાઇલ જે છે એનું ટેસ્ટિંગ કરવામાં આવ્યું હતું. જે શું છે? જે એક BVRAAM છે, BVRAAM છે. ઓકે, તો આ પ્રકારની તમે વાત કરીએ આપણે તો કઈ રીતે આ મહત્વપૂર્ણ છે? તો આ અસ્ત્ર જે મિસાઇલ જે છે એ પહેલા તો એર ટુ એર, અહીંયા તમને ખબર હશે એ પ્રમાણે કે ક્વેશ્ચનમાં તમે જોઈ શકો છો એર ટુ એર એટલે એર એટલે કે હવાથી હવામાં. જેમ કે અહીંયા તમે એક ફાઇટર પ્લેન જોઈ રહ્યા છો, એના ઉપર આને ડિપ્લોય કરવામાં આવી છે. ડિપ્લોય કરવામાં આવ્યા બાદ સામે કોઈ પણ ફાઇટર પ્લેન આવી રહ્યું છે કે કોઈ મોટું દુશ્મનનું કોઈ પણ ત્યાં આગળ યંત્ર અથવા તો કોઈ પણ ડ્રોન ત્યાં આગળ સામે આવી રહ્યું છે, તો એને નેસ્તનાબૂદ કરવા માટે, તોડી પાડવા માટે આ મિસાઇલ જે છે એ ત્યાં આગળ મહત્વનો ભાગ ભજવશે, બરોબર? ટૂંકમાં આ જે પ્લેન ઉપર એને ફિટ કરવામાં આવ્યું છે એ સામે કોઈ પણ દુશ્મન દેશની કોઈ પણ વસ્તુ આવી રહી હશે તો એને તોડી નાખવા માટે એ સક્ષમ છે, બરોબર? તો એટલા માટે ખાસ એને યુઝ કરવામાં આવે છે. BVRAAM તમે જોશો એ પ્રમાણે કે બિયોન્ડ વિઝ્યુઅલ રેન્જ એટલે કે જ્યાં સુધી આપણે દ્રષ્ટિ જોઈ શકે છે એનાથી પણ આગળ, ઓકે, એનાથી પણ ઉપરવટ જઈને આ હુમલો કરવા માટે સક્ષમ છે. એટલે એને કહેવામાં આવે છે કે વિઝ્યુઅલ રેન્જ જે છે એની બહાર જઈને પણ એ લક્ષ્યોને શું કરી શકે છે? તો કે નિશાન બનાવી શકે છે. એની ક્ષમતા તમે જોવા જાઓ તો ક્યાં સુધી ક્ષમતા છે એની? તો કે 100 કિલોમીટર. ઓકે, 100 કિલોમીટર સુધીની આ રેન્જ ધરાવે છે. અસ્ત્ર મિસાઇલની વાત હું કરી રહ્યો છું તો 100 કિલોમીટર સુધીની એ રેન્જ ધરાવે છે. અને એમાં પણ એ જે રેન્જમાં જે હુમલો કરશે, લક્ષ્ય જે છે અને તે ટાર્ગેટને તોડી પાડવાનું કામ કરે છે, તો એ વખતે ત્યાં સુધી પહોંચવા માટે 4.5 મેક જેટલી ઝડપથી એ ગતિ કરવા માટે સક્ષમ છે, ઉડી શકવા માટે સક્ષમ છે, બરોબર? બીજી સૌથી મહત્વની વસ્તુ એ છે કે ટાર્ગેટ જે છે એને તોડી પાડવા માટે સૌથી મહત્વનો જે ભાગ ભજવે છે એ શું છે? તો એ છે મોડર્ન ગાઈડન્સ સિસ્ટમ. શું છે? મોડર્ન ગાઈડન્સ સિસ્ટમ, બરાબર? તો મોડર્ન ગાઈડન્સ એનામાં ત્યાં લાગેલા છે. બીજી વસ્તુ જે છે કે ટાર્ગેટ સુધી પહોંચવા માટે સૌથી મહત્વનો જે બીજો ભાગ ભજવે છે નેવિગેશન. તો આની અંદર સારી એવી નેવિગેશન સિસ્ટમ પણ લગાવેલી છે જે અત્યંત ચોકસાઈથી લક્ષ્યને ભેદી નાખવામાં સક્ષમ છે, બરોબર? બીજું આની અંદર મહત્વની વસ્તુ શું સેટ કરેલી છે? તો એ આવે છે RF સિકર્સ. શું આવે છે? RF સિકર્સ, જેને રેડિયો ફ્રીક્વન્સી સિકર્સ તરીકે ઓળખવામાં આવે છે. અને આ ડીઆરડીઓ દ્વારા જ ડિઝાઇન અને નિર્માણ કરવામાં આવેલા છે. ઓકે, RF સિકર્સ કોના દ્વારા નિર્માણ કરવામાં આવેલા છે? તો કે ડીઆરડીઓ દ્વારા નિર્માણ કરવામાં આવેલા છે. અને જે ભારતની આત્મનિર્ભરતા એક રીતે આપણને બતાવતા જોવા મળે છે. ઓકે, હવે આ જે ટેસ્ટિંગ જે થયું છે એની અંદર સ્પષ્ટ આપણને જોવા મળે છે કે આ જે જેટ છે નામ છે એનું સુખોઈ 30, બરાબર?
આનું નામ શું છે? તો કે આ સુખોઈ 30 ફાઇટર જેટ છે, બરોબર, માર્ક 1. સુખોઈ 30 ફાઇટર જેટ માર્ક 1 આપણને જોવા મળે છે. તો એના ઉપરથી આને લોન્ચ કરવામાં આવી છે, બરોબર. તો અલગ અલગ બે મિસાઇલો હતી, એને લોન્ચ કરવામાં આવી હતી. અલગ અલગ જે આ બંને મિસાઇલો હતી એમને વિવિધ રેન્જ, પછી અલગ લક્ષ્યની દિશાઓ અને લોન્ચ પ્લેટફોર્મની પરિસ્થિતિઓ હોવા છતાં બંને કિસ્સાઓમાં અત્યંત ચોકસાઈ સાથે એમને લક્ષ્યનો નાશ કર્યો હતો. આ પરીક્ષણ દરમિયાન જે હમણાં આપણે જણાવ્યું એ પ્રમાણે કે જે RF સિકર્સ એટલે કે રેડિયો ફ્રીક્વન્સી જે સિકર્સ હતા, બરોબર, એ તથા મિસાઇલના તમામ જે બીજી સબસિસ્ટમ હતી એમને બહુ જ સારું એવું જેવું આપણે ધાર્યું હતું એ પ્રમાણે આને ત્યાં પ્રદર્શન કર્યું હતું, બરાબર. મહત્વ શું છે આનું, કેમ આ બધું આ થઈ રહ્યું છે, શું આપણા ભારત માટે એનું વેલ્યુ શું, મહત્વ શું છે? તો આ જે સફળ પરીક્ષણ છે એ ભારતીય વાયુસેનાની લડાયક ક્ષમતામાં શું કરશે? પહેલા તો એક વધારો કરતું આપણને જોવા મળે છે, બરાબર. બીજી વસ્તુ શું છે? તો એ આવે છે સંરક્ષણ ટેકનોલોજી. શું આવે છે? સંરક્ષણ ટેકનોલોજી. અને આ સંરક્ષણ ટેકનોલોજીમાં જે આત્મનિર્ભરતાની વાત કરવામાં આવે છે, બરાબર. આ જે આત્મનિર્ભરતાની વાત કરેલી છે એ અને સ્વદેશી ઇનોવેશન જે છે એમાં એક મહત્વપૂર્ણ સીમાચિહ્ન રૂપ છે. કઈ રીતે વધારે ફાયદાકારક છે? કારણ કે હાલત તમે જોશો તો હમણાં ગઈકાલે સાંજે ન્યૂઝ આવ્યા હતા કે અમેરિકામાં પણ કોણ? તો ડોનાલ્ડ ટ્રમ્પ છે. એણે શું કર્યું છે કે ઇન્ડિયા ઉપર ટેરિફ નાખી દીધા ને, કેટલા કે 25% ટેરિફ નાખ્યા. બીજી વસ્તુ એને શું કીધું સામે એણે એમ પણ કીધું કે હજુ જો તમે રશિયાની સાથે તમે હજુ પણ ટ્રેડ કરશો તો આગળ જતા આ જે ટેરિફ જે તમારો છે 25% જેટલું, એમાં 25%ની સાથે સાથે અમને મજા આવશે એ પ્રમાણે બીજી શું નાખશું? પેનલ્ટી નાખશું, જો તમે રશિયા સાથે કન્ટિન્યુ ટ્રેડ ડીલ કર્યા કરશો તો. હવે અહીંયા વસ્તુ શું છે? આપણે સૌથી વધારે, ચલો અહીંયા ડિફેન્સની વાત કરી રહ્યા છે, આની અંદર ડિફેન્સની વાત થઈ રહી છે, તો સૌથી વધારે જે હથિયારો જે છે એટલે કે ટૂંકમાં તમે જોવા જાઓ તો લગભગ 60%ની આસપાસ 60%ની આસપાસ જે હથિયારો છે એની લે વેચ આપણે કોના જોડેથી કરીએ છીએ? તો કે રશિયા જોડેથી કરીએ છીએ, બરાબર. એમાં તમારી હમણાં જે બહુ ચર્ચામાં રહેલી S-400 જે એર ડિફેન્સ સિસ્ટમ છે એ પણ આની અંદર આવી જશે. અને આ સિવાય બીજી નાની મોટી ઘણી બધી હથિયારો છે, મિસાઇલ્સ છે. મિસાઇલ્સમાં તમને ખ્યાલ હશે એ મુજબ બ્રહ્મોસ મિસાઇલ છે, એ ભારત અને રશિયા બંનેના દ્વારા સંયુક્ત રીતે આનું નિર્માણ કરવામાં આવેલી છે. ટૂંકમાં આવા ઘણા બધા એવા અલગ અલગ આયામો છે જે ભારત અને રશિયા એક સાથે એક સ્ટેજ ઉપર આવીને આ બધી પ્રક્રિયા કરી રહ્યું છે, શેર કરી રહ્યું છે, બરાબર. તો આ જ વાત કરી છે અમેરિકા વાળાએ કે ભાઈ જુઓ તમે માપમાં ત્યાં આગળ રહેજો, આ બધું કરજો, આ બધી વાતો ત્યાં થાય છે. પરંતુ મેઇન વસ્તુ શું છે આમાં? મેઇન વસ્તુ એ છે કે ટ્રેડ ડેફિસિટની વાત કરવામાં આવે છે. શું? ટ્રેડ ડેફિસિટ. કોની સાથે? તો કે અમેરિકા સાથે દર વર્ષે જે ટ્રેડ ડેફિસિટ છે એમાં સતત વધારો થતો જોવા મળે છે. અને એ જ કારણોસર ટ્રમ્પભાઈને ઈચ્છા થઈ ગઈ કે ભારત ઉપર પણ હવે શું કરી દઈએ? તો કે વધારે ટેરિફ ત્યાં આગળ નાખી દઈએ. ભારત હવે કયો રસ્તો કાઢે છે આવનારા સમયમાં ખબર આપણને પડશે, પરંતુ આ વસ્તુ ખાસ છે. એટલે અહીંયા શું થઈ રહ્યું છે કે આપણે અલગ અલગ દેશોથી ખરીદી કરીએ છીએ, એના કારણોસર હવે આપણા અમેરિકા સાથેના પણ જે અલગ અલગ સંબંધો હતા એ પણ ખરાબ થતા જોવા મળે છે. ઓકે, તો હવે કાલે ઉઠીને આપણે જાતે જેટલા આત્મનિર્ભર બની જઈએ કે જેથી કરીને બીજા દેશોના હથિયાર આપણે જોઈએ જ નહીં, આપણે જાતે જ બનાવી દઈએ, તો પછી આ કોઈ પણ વસ્તુની ચિંતા કરવાની આપણે જરૂર રહેશે નહીં. એટલે આ બીજું એક મહત્વ આપણે એને ગણી શકીએ કે સંરક્ષણ ટેકનોલોજીમાં ભારતની આત્મનિર્ભરતા એ પણ એક સૌથી મહત્વનું અને સીમાચિહ્ન રૂપ આપણે એમ કહી શકીએ. BVR મિસાઇલ્સની વાત કરી રહ્યા હતા, તો BVR મિસાઇલો જે છે એ આધુનિક હવાઈ યુદ્ધ માટે અત્યંત એ આવશ્યકપૂર્ણ છે અથવા મહત્વપૂર્ણ છે. કેમ? કારણ કે લડાકુ જે વિમાનો છે એ લડાકુ વિમાનોના અથવા તો જે દુશ્મન છે દુશ્મનના લક્ષ્યોને 20 નોટિકલ માઇલ, કેટલા? 20 નોટિકલ માઇલ એટલે કે 37 કિલોમીટરની આસપાસ તમે ગણી શકો, 37 કિલોમીટરથી વધુના અંતરથી એને જોડવાની અથવા તો ત્યાં આગળ એને ત્યાં કેપ્ચર કરશે, કેપ્ચર કરીને અટેક કરવાની એક ક્ષમતા પૂરી પાડે છે, બરોબર. તો આ ખાસ ત્યાં આગળ ધ્યાનમાં તમારે લેવાનું છે. આની અંદર સપોર્ટ કોણ કરી રહ્યું છે? સહયોગ કોણ આપી રહ્યું છે? તો સહયોગમાં તમે જુઓ છો એ પ્રમાણે કે DRDO દ્વારા આ કામ થઈ રહ્યું છે. ખાસ કરીને DRDOની ઘણી બધી અલગ અલગ ત્યાં એની લેબોરેટરીઝ આપણને જોવા મળે છે, પ્રયોગશાળાઓ જોવા મળે છે. તે પછી HAL હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડ, બરોબર. એના સિવાય પણ બીજી નાની મોટી એવી 50 જેટલી અલગ અલગ ઇન્ડસ્ટ્રીઝ, અલગ અલગ ઉદ્યોગો અને સપોર્ટ ત્યાં કરી રહ્યા છે, બરોબર. તો આ ખાસ એમાં તમે ધ્યાનમાં લઈ શકો છો. ઓકે, એના વિશે ઓલરેડી ડીપમાં તમને બતાવી દીધું છે. આ વસ્તુ તમને અહીંયા જોવા પણ મળશે, સેમ જે હમણાં કીધું એ પ્રમાણે કે BVRM છે, પૂરું નામ ત્યાં આગળ એનું આપેલું છે. ઓડિશા ઉપર સુખોઈ 30 માર્ક 1 વિમાનથી સફળતાપૂર્વક પરીક્ષણ એનું કરવામાં આવ્યું હતું. ભારતની આત્મનિર્ભર સંરક્ષણ ક્ષમતાઓમાં નોંધપાત્ર પ્રગતિ પણ એ દર્શાવે છે. રેન્જની આપણે વાત કરી હતી એ પ્રમાણે કે 100 કિલોમીટર, બરાબર. તો વધુની રેન્જ છે. હજુ અત્યાધુનિક એમાં તમને માર્ગદર્શન એટલે કે ટૂંકમાં એમ કહી શકો કે મોડર્ન ગાઈડન્સ. ઓકે, મોડર્ન ગાઈડન્સ જે ટેકનોલોજી છે એ પણ આની અંદર સમાવવામાં આવેલી છે. નેવિગેશન ટેકનોલોજી પણ છે. ટૂંકમાં હમણાં તમને જે જણાવ્યું એ બધી વસ્તુ અહીંયા લખેલી જોવા મળશે. કોઈને નોટ કરવું હોય તો અહીંયાથી આનો યુઝ કરી શકે છે. ઠીક છે. નેક્સ્ટ આપણે જઈએ નેક્સ્ટ ક્વેશ્ચન ઉપર. તો 2025માં
2025માં શ્રી અમરનાથ યાત્રાની સુરક્ષા માટે ભારતીય સેના દ્વારા શરૂ કરાયેલ ઉચ્ચ તીવ્રતાવાળી વાર્ષિક સુરક્ષા કવાયતનું નામ શું છે? બરાબર, તો અહીંયા સ્પેશિયલી જે વાત થઈ રહી છે એ શું છે? તો કે ભારતીય સેના છે એના દ્વારા એક એક્સરસાઇઝ શરૂ કરવામાં આવેલી છે. એ એક્સરસાઇઝ મેઇનલી કયા ઉદ્દેશ્યના આધારે કરવામાં આવી છે? તો અમરનાથ યાત્રા જે થઈ રહી છે એમાં જે અલગ અલગ યાત્રાળુ આવે છે તો યાત્રાળુઓની સુરક્ષા કરવા માટે. સુરક્ષા શું કરવી પડે છે? કારણ કે આજે અમરનાથ યાત્રા જે છે જમ્મુ કાશ્મીરમાં ત્યાં થાય છે અને એમાં ખાસ કરીને આપણે જોઈએ તો આતંકવાદી જે હુમલાઓ જે હોય છે એ અવારનવાર થતા હોય છે. એટલે કોઈ પણ આવો આતંકવાદી હુમલો થઈ જાય અને જે નાગરિકો છે એને જાનમાલનું નુકસાન પહોંચે તો આવી બધી પરિસ્થિતિ ઊભી થાય એના પહેલા જો ત્યાં આગળ સારી રીતે જવાનો ત્યાં ઉભા રાખવામાં આવ્યા હોય, સરખી રીતે ત્યાં અલગ અલગ ટીમો તૈનાત કરવામાં આવેલી હોય તો એ કોઈ પણ મોટો એવો હુમલો ત્યાં રોકી શકવા માટે સક્ષમ થઈ શકે છે. બરાબર, તો એ જ કારણસર આવી અલગ અલગ કવાયત કરવામાં આવે છે ને એવી જ એક કવાયત એટલે કે 2025માં આ વખતે થઈ રહી છે અમરનાથ યાત્રાની સુરક્ષા માટે. બરાબર, નામ શું છે એનું? 4 ઓપ્શન આપેલા છે. પહેલો છે ઓપરેશન શિવ, બીજો છે ઓપરેશન ટ્રાઇડન્ટ, ત્રીજો છે ઓપરેશન રક્ષક અને ચોથો છે ઓપરેશન વજ્ર. ઓકે, અહીંયા તમારો જવાબ આવશે એ ઓપરેશન શિવ. બરાબર, તો અહીંયા ઓપરેશન શિવ જે વાત કરીએ એ પ્રમાણે હમણાં તમને કીધું હતું કે ખાસ આનો ઉદ્દેશ્ય શું છે? તો ઉદ્દેશ્ય તમને ઓલરેડી ક્વેશ્ચનમાં આપી પણ દીધેલો છે કે અમરનાથ યાત્રાની સુરક્ષા અથવા તો જે યાત્રાળુઓ અમરનાથની યાત્રા કરવા આવે છે એમની સુરક્ષા માટે કરવામાં આવે છે. હવે ખાસ મહત્વનું કેમ બની જાય છે? કારણ કે આજે અમરનાથ યાત્રા છે એને સુરક્ષિત અને અવિરતપણે જે સંચાલિત કરવાનું છે એમાંય ખાસ કરીને પાકિસ્તાન સમર્થિત જે અહીંયા જે વાત કરીએ આપણે પાકિસ્તાન સમર્થિત જે પ્રોક્સી ગ્રુપ્સ છે અથવા તો પ્રોક્સીઓ તરફથી જે વધેલો જે ખતરો છે એ ખતરાને ધ્યાનમાં રાખીને એની શરૂઆત કરવામાં આવે છે. ઓકે, તો ફક્ત ને ફક્ત આની અંદર આર્મી જ હશે? તો ના, એની અંદર બીજા પણ ત્યાં આગળ અલગ અલગ વિભાગો, અલગ અલગ સેના જોડાતી આપણને જોવા મળે છે. તો કઈ છે? તો એક તો ત્યાં આગળ ત્યાંનું જે વહીવટી તંત્ર છે એ વહીવટી તંત્ર આમાં ભાગ ભજવી રહ્યું છે. બરાબર, બીજું છે સેન્ટ્રલ આર્મ્ડ પોલીસ ફોર્સિસ છે અલગ અલગ એટલે કે CAPF છે. બરાબર, CAPF. ઓકે, તો આ બધા ત્યાં ભેગા થઈને આ રક્ષા માટેનું કામ ત્યાં આગળ એ કરી રહ્યા છે. હવે અહીંયા સુરક્ષા વ્યવસ્થામાં તમે જોવા જાઓ તો સૌથી મહત્વનો અહીંયા જે ટર્નિંગ પોઈન્ટ છે એ છે કે આ યાત્રાનો જે ઉત્તરીય ભાગ છે, બરોબર, એટલે કે ઉત્તરીય ભાગ તમે જોવા જાઓ તો બાલટાલ તરીકે એને ઓળખવામાં આવે છે. બરાબર, દક્ષિણી ભાગ તમે જોવા જાઓ તો એ છે પહેલગામ. બરોબર, પહેલગામ હમણાં ચર્ચામાં હતું. બરાબર, તો આ દક્ષિણી ભાગ છે પહેલગામ. આ બંને માર્ગો જે છે એ માર્ગો પર એક મજબૂત સુરક્ષાનું માળખું ત્યાં સેટ કરવામાં આવે છે. હવે આ જે માર્ગ તમે જોવા જાઓ તો ખૂબ જ લાંબુ એવું ડિસ્ટન્સ પણ અહીંયા આગળ છે. તો લાંબુ એવું ડિસ્ટન્સ હોવાના કારણોસર વધારે જવાનોની ત્યાં આગળ જરૂર પડે છે અને હાલમાં જે માહિતી મળે છે એ મુજબ 8,500 જેટલા જવાનો ત્યાં તૈનાત કરેલા છે. સ્પેશિયલી આ યાત્રા શાંતિપૂર્ણ રીતે થાય, કોઈ પણ આતંકવાદી પ્રવૃત્તિ હિલચાલ ત્યાં આગળ થાય નહીં એ માટે. ઓકે, તો 8,500 થી વધારે સૈનિકો જે છે એને તૈનાત કરવામાં આવેલા છે જે અત્યાધુનિક અહીંયા તમે જોઈ રહ્યા છો કે આમને હાથમાં તમને રાઇફલ જોવા મળે છે. તો આવા ઘણા બધા ત્યાં અલગ અલગ પોઈન્ટ્સ ઉપર આવા અલગ અલગ જવાનો ત્યાં ઉભેલા છે. બરાબર, તો જવાનો શું કરી રહ્યા છે? એમના જોડે સારામાં સારા જે અત્યાધુનિક હથિયારો છે એ હથિયારો અને અલગ અલગ જે અત્યાધુનિક સિસ્ટમ છે એ સિસ્ટમનો ઉપયોગ કરીને આ સિક્યોરિટી એમને ત્યાં પ્રોવાઈડ કરી રહ્યા છે. બરાબર, એટલે સારી એવી વાત આપણે એને કહી શકીએ. આ જે મલ્ટી લેયર્ડ જે આતંકવાદ વિરોધી ગ્રીડ છે, બરાબર, અથવા તમે એને કહી શકો કે નિવારક સુરક્ષા તૈનાતી અને કોરિડોર સુરક્ષા વ્યૂહરચનાઓ માટે એને શું કરવામાં આવી છે? લાગુ કરવામાં આવેલી છે. બીજી વસ્તુ આમાં શું આવશે? તો કે ડ્રોન એટેક્સ પણ આવશે. શું આવી શકે? ડ્રોન એટેક્સ પણ આવી શકે. તો એની સામે શું કરશો? તો ડ્રોન એટેક્સ જો થાય છે તો એને બેઅસર કરવા માટે અથવા તો એને રોકવા માટે, એને નિષ્ફળ કરવા માટે 50 થી વધારે CUAS, ઓકે, એટલે કે ટૂંકમાં એનું પૂરું નામ છે કાઉન્ટર અનમેન્ડ એરિયલ સિસ્ટમ જેને કહેવામાં આવે છે. એટલે કે CUAS અને બીજી આવે છે એમાં EW જેને ઇલેક્ટ્રોનિક વોરફેર સિસ્ટમ કહેવામાં આવે છે. તો આને તૈનાત કરવામાં આવે છે. જો કદાચ આ લોકો એટલે કે જે પાકિસ્તાન સમર્થિત અલગ જે પ્રોક્સીઓ છે, પ્રોક્સી ગ્રુપ્સ છે અથવા તો આતંકવાદી કોઈ પણ ગ્રુપ છે એના દ્વારા અટેક કરવામાં આવે છે ડ્રોન દ્વારા. બરાબર, અથવા તો અલગ અલગ કોઈ પણ વસ્તુઓ દ્વારા. તો એને અટકાવવા માટે શું કરવામાં આવશે? તો અટકાવવા માટે આ 50 જેટલી સિસ્ટમ લગાવેલી છે જેને હમણાં કીધું એ પ્રમાણે કે કાઉન્ટર અનમેન્ડ એરિયલ સિસ્ટમ પહેલી તો છે અને બીજું છે ઇલેક્ટ્રોનિક વોરફેર. આ સિસ્ટમને તૈનાત કરવામાં આવેલી છે. બરાબર, બીજી વસ્તુ આમાં શું છે? તો હવે આ અમરનાથ યાત્રાની વાત કરવામાં આવેલી છે એટલે ત્યાં સુધીનો વિસ્તાર પણ આવશે. તો એમાં આ જે અલગ અલગ યાત્રાળુઓ છે, પછી બીજું એમાં તમે આ કાફલાઓ ત્યાં જોઈ રહ્યા છો તો એ, અને ત્રીજી વસ્તુ જે મહત્વની આવશે છે એ અમરનાથની પવિત્ર ગુફા. બરાબર,
આ ગુફા છે એટલે બધી જ જગ્યાએ તમે જોવા જાવ તે જગ્યાએ PTZ કેમેરા ત્યાં ફિટ કરવામાં આવેલા છે. ઓકે, પેન ટિલ્ટ ઝૂમ કેમેરા જે તરીકે એને ઓળખવામાં આવે છે. ઓકે, એક એ વસ્તુ આવશે. બીજું આવે છે કે લાઈવ ડ્રોન ફીડ્સ દ્વારા રિયલ ટાઈમ શું કરવામાં આવે છે, બીજું એમાં મોનિટરિંગ પણ કરવામાં આવે છે. એટલે ઉપર ડ્રોન ત્યાં આગળ ઉડતા રહેતા હશે, તો કોઈ પણ એક્ટિવિટી નીચે થઈ રહી છે તો એને પણ એ સારી રીતે જોઈ શકશે, અને એ પ્રમાણે કોઈ પણ ઇમરજન્સીની પરિસ્થિતિ ઊભી થાય છે તો એ ઇમરજન્સીની પરિસ્થિતિમાં એ તાત્કાલિક ત્યાં આગળ રિસ્પોન્સ આપવા માટે આ જવાનો ત્યાં આગળ જવાબદાર છે. બીજી વસ્તુ કે જો વધારે કોઈ મેજર એવું ત્યાં આગળ ઇસ્યુ થયું છે તો તાત્કાલિક રિસ્પોન્સ આપવા માટે ઇન્ડિયન આર્મીના હેલિકોપ્ટર્સ છે, એ હેલિકોપ્ટર્સને પણ સ્ટેન્ડ બાય રાખવામાં આવેલા છે. ઓકે, તો આ વસ્તુ પણ ત્યાં રહેશે. બીજી વસ્તુ મહત્વની શું છે, યાત્રાળુઓ આવી રહ્યા છે તો થાકેલા પાકેલા પણ હશે, એમને કોઈ નાનો મોટો રોગ પણ ત્યાં લાગુ પડ્યો હોઈ શકે અથવા તો આવી શક્યો હોય. રોગમાં કયું કે નોર્મલી કે તાવ છે, શરદી છે, બરોબર, આ બધી વસ્તુ ત્યાં હોઈ શકે છે. તો એ માટે પણ આર્મી દ્વારા મેડિકલ સહાય અલગ અલગ એમાં ત્યાં કેમ્પ્સ વચ્ચે વચ્ચે ઊભા કરવામાં આવેલા છે, જેથી કરીને એ લોકોને મેડિકલ સહાય પણ મળી રહે, અને કોઈ પણ ત્યાં ફૂડ એમને જો ખૂટી પડ્યું છે તો એમને ત્યાંથી રાશન પણ થોડું ઘણું એમાં મળી રહે. બરોબર, તો એ વસ્તુ ત્યાં આવે છે. એટલે હવે ખાસ વસ્તુ શું બને છે આમાં, ઓપરેશન સિંદૂર જે થયું, બરોબર, એ ઓપરેશન સિંદૂર પછી આ સુરક્ષા વ્યવસ્થા હતી એને સૌથી વધારવામાં આવેલી છે. હમણાં જ ગાંધીનગરની અંદર ટુરિઝમ માટેની જે અલગ અલગ જે મિટિંગ્સ હતી એની અંદર જમ્મુ કાશ્મીર છે તેના CM ની આપણે વાત કરીએ તો ઉમર અબ્દુલ્લા અહીંયા આગળ આવ્યા હતા. એમણે કીધું હતું કે ભાઈ ચલો હવે કે જે થયું વસ્તુ નહોતી થવા જેવી, પરંતુ એના કારણે ટુરિઝમ બંધ થવાના કારણે જે કાશ્મીર છે એની ત્યાં કમર ભાંગી ચૂકી છે, એટલા માટે ફરીથી ટુરિસ્ટ પાછા આવે એટલે એમને સ્પેશિયલી કીધું હતું કે ગુજરાતીઓ છે, બરાબર, બીજું મહારાષ્ટ્રીયન છે, ત્રીજું વેસ્ટ બંગાળ છે, બરાબર, આ 3 રાજ્યના મુલાકાતી સૌથી વધારે કાશ્મીરમાં આવતા હોય છે. તો ફરીથી પાછા તેઓ કાશ્મીરની મુલાકાત લેવાનો પ્રયત્ન કરે અને તેમને સિક્યોરિટી આપવાનો અમે પૂરેપૂરો પ્રયત્ન કરીશું. બરાબર, તો આ બધી વસ્તુ સાથે તમને જોવા મળે છે આ ઓપરેશન શિવ, અથવા તો જે ભારતીય સેના દ્વારા શરૂ કરવામાં આવી છે તે સુરક્ષા તૈનાતી. ઓકે, ડીપમાં તમે જોઈ રહ્યા છો એ પ્રમાણે કે અમરનાથ યાત્રા આ તે હમણાં બધી વસ્તુ તમને મેં જણાવી દીધી છે કે CRPF સાથે નાગરિક વહીવટ, ભારતીય સેના, આ બધું એમાં ત્યાં ભાગ ભજવે છે. ચલો નેક્સ્ટ હવે ક્વેશ્ચન છે, નવી ઇલેક્ટ્રિક ટ્રક સબસિડી યોજના દ્વારા ભારત કયા વર્ષ સુધીમાં શુદ્ધ શૂન્ય કાર્બન ઉત્સર્જન પ્રાપ્ત કરવાનું લક્ષ્ય રાખે છે? 4 ઓપ્શન છે તમારી સામે, 2050, 2070, 2065 અને 2045. બરાબર, તો અહીંયા શું આવે છે ખાસ મહત્વની વસ્તુ, કે ભારત, અને એમાં પણ વાત કરી છે શુદ્ધ શૂન્ય, શુદ્ધ એટલે કે ટૂંકમાં નેટની વાત કરી છે, શૂન્ય એટલે કે 0 કાર્બન, અને એમાં પણ ઉત્સર્જન એટલે કે એમિશન. હવે તમને ખબર છે કે નેટ 0 કાર્બન એમિશન ક્યારે છે? તો 4 ઓપ્શન છે, એમાંથી તમારો જવાબ શું આવશે? બી આવશે. 2070 સુધીમાં આપણે નેટ 0 કાર્બન એમિશન જે છે પ્રાપ્ત કરવાનું છે. અને આ પ્રાપ્ત કરવાનું છે એટલા માટે જ આપણે ધીમે ધીમે શું કરી રહ્યા છે, તો જે અશ્મિભૂત ઈંધણ છે, બરાબર, જે બળતણ છે એ બળતણમાંથી શિફ્ટ કરીને આપણે જઈ રહ્યા છે કઈ તરફ, તો કે રિન્યુએબલ એનર્જી સોર્સિસ છે એના ઉપર. તો એનો જ એક ભાગ છે આ ઇલેક્ટ્રિક ટ્રકની વાત કરી લઈએ, કાર્સની વાત કરી લઈએ, રિક્ષાની વાત કરી લઈએ, બાઇક્સની વાત કરી લઈએ, બરોબર. તો હવે ટ્રક પણ આવી ગઈ છે, એના માટે પણ સબસિડી સરકાર આપશે. કેટલી સબસિડી આપે છે એના વિશે પણ આપણે હમણાં ચર્ચા કરીશું, બરોબર. તો આજે આખી જે પ્રક્રિયા થઈ રહી છે, આજે સ્કીમ જે છે એ સ્કીમમાં તમે જોશો તો તે આ યોજનાનું નામ છે એ PM, પ્રધાનમંત્રી ઈ ડ્રાઈવ પહેલ હેઠળ શરૂ કરવામાં આવેલી છે, બરોબર. અને આના પહેલા કોઈ પણ આવી યોજનાઓ ચાલુ થઈ નહોતી, એટલા માટે આપણે એમ કહી શકીએ કે પ્રથમ ઇલેક્ટ્રિક ટ્રક ઇન્સેન્ટિવ સ્કીમ છે, બરાબર. તો આ ખાસ એમાં પ્લસ પોઈન્ટ તમે એને લઈ શકો છો. આ યોજના છે એના અલગ અલગ મુદ્દાઓની આપણે વાત કરી લઈએ, અથવા એની થોડી વિગતો છે. તો લક્ષ્ય શું રાખવામાં આવેલું છે આની અંદર? કારણ કે કોઈ પણ યોજના હશે તેમાં લક્ષ્ય તો હશે, ટાર્ગેટ ત્યાં ફાઇનલ કરવામાં આવ્યો હશે. તો આ યોજના જે છે એનું મુખ્ય લક્ષ્ય છે કે ભારત દેશમાં જે માલનું પરિવહન થાય છે, બરોબર, ગુડ્સનું જે પરિવહન થાય છે અથવા તો માલ સામાનનું જે પરિવહન થાય છે, તે પરિવહન માટે સૌથી મોટા પાયે એવા ટ્રક્સનો ઉપયોગ કરવામાં આવે છે. અને ટ્રક્સ મોસ્ટ ઓફ તમે જોવા જાઓ તો એ ડીઝલ સંચાલિત છે. ઓકે,
અને જે કાર્બન એમિશનમાં શું કરે છે, દર વખતે વધારો કરતા આપણને જોવા મળે છે. તો એ જ કારણોસર આ યોજનાને લાવવામાં આવી છે, જેથી કરીને 2070 સુધીમાં જે ભારતે ત્યાં આગળ લક્ષ્ય જે નક્કી કરેલું છે કે નેટ ઝીરો કાર્બન એમિશન આપણે નક્કી કરી લેવાનું છે અથવા મેળવી લેવાનું છે, તો ત્યાં સુધી પહોંચવામાં પણ આ એક મહત્વનો ભાગ એમાં ભજવી શકે, એટલા માટે ઇલેક્ટ્રિક ટ્રક્સ ત્યાં લાવવામાં આવેલું છે. આનું અમલીકરણની વાત કરીએ તો અમલીકરણ જે છે, આ યોજના જે છે એ કેન્દ્રીય ભારે ઉદ્યોગ, બરાબર, ભારે ઉદ્યોગ અને સ્ટીલ મંત્રી શ્રી એચડી કુમારસ્વામી દ્વારા શરૂ કરવામાં આવેલી છે, બરોબર. એટલે અમલીકરણની પણ ત્યાં આગળ વાત થઈ ગઈ. સબસિડી કેટલી આપશે, સૌથી મહત્વની વસ્તુ કે આમાં સબસિડી કેટલી મળશે. તો આ યોજના હેઠળ કોઈ પણ ઇલેક્ટ્રિક ટ્રકની જો ખરીદી કરવામાં આવશે તો એક ઇલેક્ટ્રિક ટ્રક છે એની ખરીદી ઉપર 9,60,000, બરોબર, 9,60,000 સુધીની મહત્તમ સબસિડી પ્રદાન કરવામાં આવશે. મહત્તમ એટલે મેક્સિમમ આટલા સુધીની તમને સબસિડી મળી શકશે, બરોબર. એટલે કેટલી મળશે આમાં? 9.60. હવે આમાં કઈ રીતે આ સબસિડી તમને મળશે? તો આ સબસિડી જે છે એ વાહનની કિંમત પર સીધા ડિસ્કાઉન્ટ તરીકે આપવામાં આવશે અને ઉત્પાદકોને આ જે પીએમઈ ડ્રાઈવ જે છે, પીએમઈ ડ્રાઈવ પોર્ટલ દ્વારા ફર્સ્ટ કમ ફર્સ્ટ સર્વ ના ધોરણે શું કરવામાં આવશે? એની ભરપાઈ કરવામાં આવશે, બરાબર. એટલે આ ત્યાં આગળ એનો પ્લસ પોઈન્ટ આપણે ગણી શકીએ. ટૂંકમાં અલગથી આપણને પૈસા નહીં આપે, જે પણ એની કિંમત છે, કિંમત ઉપર સીધા ડિસ્કાઉન્ટ તરીકે આ વસ્તુ શું કરી લેવામાં આવશે? કાપી લેવામાં આવશે. એટલે એ વસ્તુ પણ ધ્યાનમાં લેવા જેવી છે, બરાબર. હવે આ સબસિડી જે છે એ ઇલેક્ટ્રિક ટ્રકના કુલ વાહનનું જે વજન, એટલે કે ટૂંકમાં એને GVW તરીકે ઓળખવામાં આવે છે, જે ગ્રોસ વ્હીકલ વેટ તરીકે કહેવાય છે, તો એના પર આધારિત હશે, બરોબર. વાહનના વજન ઉપર એ આધારિત હશે. એ માટે અલગ અલગ સ્લેબ્સ નક્કી કરવામાં આવે છે અને સ્લેબના આધારે આ જે સબસિડી છે એના રેટ્સ નક્કી કરવામાં આવેલા છે. એટલે થોડા ઘણા આમાં 5-25 હજાર ત્યાં ઉપર નીચે તમને પ્લસ માઇનસ જોવા મળશે, બરોબર. એમાં પણ ખાસ કરીને જોવા જાવ તો જે N2 કેટેગરી છે, એટલે કે N2 કેટેગરી આની અંદર આવે છે, બરાબર. N2 એટલે કેટલા? કે 3.5 થી લઈને 12 ટન સુધીના, ઓકે. અને બીજી અંદર કેટેગરી આવે છે N3 કેટેગરી. એમાં કેટલા આવશે? તો 12 ટન થી લઈને 55 ટન સુધીના જે આ જે કેટેગરીના અથવા તો આ શ્રેણીના જે અલગ અલગ ઇલેક્ટ્રિક ટ્રકો છે એના ઉપર લાગુ પડશે, ઓકે. એટલે કે N2. હવે આનાથી નીચે જો 3.5 ટન થી જો ઓછા વજનના ટ્રક હશે એના ઉપર આ સબસિડી લાગુ પડશે નહીં, બરાબર. એને ત્યાં આગળ પૈસા ત્યાં મળશે નહીં. એટલે ખાસ કરીને તમે જોવા જાવ તો N3 શ્રેણીમાં, હવે N3 શ્રેણી છે એની અંદર તમે જોવા જાઓ, આ N3 માં તમને 12 થી 55 બતાવ્યું છે એમાં, તો એ ફક્ત આર્ટિક્યુલેટેડ N3 વ્હીકલ્સ છે. તો એ ખેંચનાર અથવા તો આમ જે ખેંચીને લઈ જતા હશે, કેરી કરીને લઈ જતા હશે એવા ટ્રેક્ટર પર શું પડશે? લાગુ પડતી આપણને જોવા મળશે. હવે આ પ્રોત્સાહનો માટે લાયક બનવા માટે જૂના પ્રદૂષિત જે ડીઝલ ટ્રકો જે છે એને શું કરવું પડશે? પહેલા તો કે સ્ક્રેપ કરવા પડશે, બરોબર. એટલે સ્ક્રેપ માટેની પોલિસી પણ ત્યાં આગળ મહત્વની રહેશે. અને આ જે ફ્લીટ છે એ આધુનિકરણ અને ઉત્સર્જન ઘટાડવાને પણ શું કરશે? આગળ જતા પ્રોત્સાહન આપશે, બરાબર. વોરંટી ગેરંટીનું તમે જોવા જાવ તો આની અંદર અલગ અલગ ત્યાં બેટરીઝ પણ આવશે, ઇલેક્ટ્રિક બેટરી એમાં રહેલી છે. એમાં એવું કહેવામાં આવે છે હાલ પૂરતું કે 5 વર્ષ, કેટલા? 5 વર્ષ અથવા તો 5 લાખ કિલોમીટર, 5 લાખ કિલોમીટર જે વહેલું હોય તે, બરોબર. તો એની વોરંટી ત્યાં આગળ એમાં બનતી આપણને જોવા મળે છે. એટલે 5 લાખ કિલોમીટર થઈ જાય તો અથવા તો 5 વર્ષ થઈ જાય તો એ બંનેમાંથી જે વહેલું ત્યાં પાકે, બરાબર, એની વોરંટી એની સાથે બેટરીની જોડાયેલી છે. અને વાહનો અને મોટરોમાં તમે જોવા જાઓ તો 5 વર્ષ અથવા તો 2.5 લાખ કિલોમીટર સુધીની એમાં ગણતરી કરવામાં ત્યાં આગળ આવશે, બરોબર. તો હવે ડિપ્લોયમેન્ટ અને બજેટની વાત કરીએ તો પછી એ બધી વસ્તુ બહુ લાંબી એવી આના અંદર થઈ જાય એમ છે, તો આપણે એટલી બધી વસ્તુ એમાં જરૂર નથી. હાલ જેટલી જરૂર હતી એને આપણે અહીંયા હાલ કવર કરવાનો પ્રયત્ન કર્યો છે, બરોબર. તો આનો લાભ લઈ શકે છે એ લોકો જે સ્પેશિયલી ટ્રક અથવા તો મોટા મોટા ટ્રાન્સપોર્ટ ત્યાં ચલાવતા હો, એમને ત્યાં ફાયદો આમાં થઈ શકે છે, ઠીક છે. નેક્સ્ટ જુઓ તો આ ડીપમાં તમને આ બધી વસ્તુ આપેલી છે. હમણાં તમને જણાવ્યું એ પ્રમાણે કે 9.6 લાખની પણ વાત કરી તમને, બરોબર. એટલે કે ટૂંકમાં 60,000 ત્યાં આગળ આવી જશે સુધીની સબસિડી ઓફર કરીને પર્યાવરણને અનુકૂળ માલવાહક પરિવહનને સમર્થન આપે છે. હમણાં તમને વાત કરી એ પ્રમાણે કે 2070માં આપણે 2070માં નેટ ઝીરો કાર્બન એમિશનનું જે લક્ષ્ય છે એ હાંસલ કરી લેવાનું છે. હવે એની અંદર સૌથી મહત્વનો જે સોર્સ આપણો જે છે કે માલસામાનનું જે પરિવહન, એમાં જે ટ્રક્સ છે એ ડીઝલનો યુઝ કરે છે, બરાબર. અને ડીઝલના કારણોસર વાતાવરણમાં વારંવાર જે કાર્બન જે છે અલગ અલગ સ્વરૂપે ઉમેરાતો રહે છે, જેના કારણે ગ્લોબલ વોર્મિંગ આ તે બધી પછી અલગ અલગ સમસ્યાઓ ઊભી થતી આપણને જોવા મળે છે, ઠીક છે. તો ખાસ આ વસ્તુ આપણે કવર અહીંયા કરવાની હતી. નેક્સ્ટ એના પછી જોવા જઈએ તો સૌથી મહત્વની વાત આપણે કહી શકીએ છીએ, કારણ કે આજથી લઈને હવે આજે
31 તારીખે હું આ વિડીયો રેકોર્ડ કરી રહ્યો છું અને આવતા મહિને એટલે કે આખો હવે ઓગસ્ટ નીકળી જશે. ઓગસ્ટ નીકળ્યા બાદ સપ્ટેમ્બર મહિનો છે. સપ્ટેમ્બર મહિનાની 7 તારીખે ડીવાયએસઓની પ્રિલિમ્સ એક્ઝામ છે, બરોબર. તો પ્રિલિમ્સ એક્ઝામની અંદર બધા વિષયો ત્યાં આગળ હવે ફરજિયાત વાંચવા પડે એ રીતના છે, કારણ કે બધા જ ક્વેશ્ચન જે છે એનું લેવલ હવે સારું એવું આવતું હોય છે. સારા એવા મીડિયમ ટુ હાર્ડ લેવલના ક્વેશ્ચન હવે નીકળતા હોય છે. એમાં સ્પેશિયલી વાત કરીએ તો સાયન્સ એન્ડ ટેકનોલોજીના ક્વેશ્ચન જે હોય છે એ હવે થોડા હટકે આવવા માંડ્યા છે, એટલા માટે એની તૈયારી સરખી રીતે થવી જરૂરી છે. અને એ જ કારણોસર આપણે આજે સાયન્સ એન્ડ ટેકનોલોજીનો કોર્સ લઈને આવી ગયા છે. આજે સ્પેશિયલી જે કોર્સ છે એ જીપીએસસી ક્લાસ 1-2, જીપીએસસી ક્લાસ 1-2 ની જે પ્રિલિમ્સ હતી એના માટે ડિઝાઇન કરવામાં આવ્યો છે, એના માટે જ રેકોર્ડ કરવામાં આવેલો છે. અને આ જે કોર્સ હતો એ શરૂઆતમાં એટલે કે જીપીએસસી ક્લાસ 1-2 માટે 699 માં આપણે સેલ કરી રહ્યા હતા, પરંતુ હવે આ જ કોર્સને આવનારી પરીક્ષામાં સૌને લાભ થાય એ માટે એટલે કે આવનારી પરીક્ષા કઈ તો સપ્ટેમ્બર મહિનાની જે મહિનામાં આવનાર છે એ ડીવાયએસઓ અને એના પછી ડિસેમ્બરમાં જે આવનાર છે એ એસટીઆઈ, બરાબર. આ બંને પરીક્ષાઓ માટે હેલ્પફુલ રહે એ પ્રમાણે આ કોર્સને આપણે 499 માં ખાલી 499 માં હાલમાં સેલ કરી રહ્યા છે. એટલે ટૂંકમાં તમે જોઈ શકો છો કે 699 એટલે કે 700 રૂપિયાનો કોર્સ તમને હાલમાં કેટલામાં મળી રહ્યો છે? 500 રૂપિયા, બરોબર. એટલે કે ખાસ વસ્તુ કેટલી કે 200 રૂપિયાનો તમને સીધો આમાં ફાયદો મળી રહ્યો છે. વસ્તુ બધી મોસ્ટ ઓફ એમાં સેમ જ ત્યાં આગળ રહેશે. ઓકે, તો જલ્દી પરચેસ તમે કરી શકો છો. બાજુમાં તમને આની બધી માહિતી આપેલી છે, કોર્સની વિશેષતાઓ શું શું છે એ બધી વસ્તુ અહીંયા આગળ સામે બતાવેલી છે. તમે આને પરચેસ કરવા માંગતા હોય તો આ નીચેની જે પ્રોસેસ છે એ ફોલો કરવાની રહેશે. એમાં આ કોર્સનો ડેમો જોવા અથવા તો કોર્સ ખરીદવા માટે ટેલિગ્રામ પર @HKGPSC ટીમ, ઓકે, આના પર તમારે મેસેજ કરવાનો છે. અહીંયા જીપીએસસી લખાઈ ગયું છે, જીપીએસસી નહીં, અહીંયા એસટીઆઈ છે. તમે મેસેજ શું કરવાનો છે તમારે આઈડી ઉપર તો કે એસટીઆઈ મેસેજ તમારે કરવાનો છે. ત્યાં તમારે આનું જે લેક્ચર્સ છે એના ડેમો જોવો હોય તો ડેમો માટે પણ તમને લિંક મળી જશે અને પછી તમારે એને પરચેસ કરવું હોય તો પરચેસ કરવાની પણ પ્રોસેસ તમને ત્યાં આગળ બતાવી દેવામાં આવશે. એટલે તમે આના ડેમો પણ જોઈ શકો છો અને એના આધારે નક્કી કરી શકો છો કે તમારે ખરીદવો છે કે નહીં. 100% તમને ફાયદો તો એ અપાવશે જ, પરંતુ બધાની પોતપોતાની ઈચ્છા હોય છે, પોતપોતાના અલગ ધારાધોરણો હોય છે. એ પ્રમાણે બંધ બેસતું હોય તો ઓકે, ના બેસતું હોય તો પણ ઓકે. ઓકે, નેક્સ્ટ ક્વેશ્ચન ઉપર આપણે જઈશું હવે. તો એ છે ભારતની પ્રથમ ભાગીદારી દર્શાવતી બહુરાષ્ટ્રીય લશ્કરી કવાયત ટેલિસ્મેન સેબર 2025 નું આયોજન કયા દેશે કર્યું? 4 ઓપ્શન છે તમારી પાસે: જાપાન, સંયુક્ત રાજ્ય અમેરિકા, જર્મની અને ઓસ્ટ્રેલિયા, બરાબર. અહીંયા જવાબ શું આવશે તમારો? ડી જવાબ આવશે, ઓસ્ટ્રેલિયા. ઓસ્ટ્રેલિયા દ્વારા આ જે કવાયત છે એનું આયોજન કરવામાં આવે છે. ભારત એમાં ફર્સ્ટ ટાઈમ જોડાયેલું આપણને જોવા મળે છે. ઠીક છે, તો હવે પહેલા આપણે જોઈ લઈશું આ કે ટેલિસ્મેન સાબરે અથવા તો ટેલિસ્મેન સેબર જે છે એની વાત કરશું. એ છે શું? તો આ એક ઓસ્ટ્રેલિયાની પહેલી વસ્તુ શું આવે છે? ઓસ્ટ્રેલિયાની છે. આ એક ઓસ્ટ્રેલિયાની સૌથી મોટી અને સૌથી જટિલ દ્વિપક્ષીય સંરક્ષણ કવાયત છે, બરોબર. એટલે એ વસ્તુ આપણે એક નોટ કરી લઈએ, બરોબર. બીજી મહત્વની વસ્તુ શું આવે છે કે આ મુખ્યત્વે ઓસ્ટ્રેલિયા, પહેલી વસ્તુ શું છે? ઓસ્ટ્રેલિયા પ્લસ યુનાઇટેડ સ્ટેટ્સ વચ્ચે દ્વિવાર્ષિક ધોરણ એટલે કે દર 2 વર્ષે, બરોબર, દર 2 વર્ષે યોજાતી આપણને જોવા મળે છે. એટલે અલગ અલગ દેશો. હવે અહીંયા તમે જોઈ રહ્યા છો ક્વેશ્ચનમાં કે ભારતની પ્રથમ ભાગીદારી દર્શાવતી બહુરાષ્ટ્રીય લશ્કરી કવાયત. બહુરાષ્ટ્રીય મીન્સ શું? તો કે 1-2 કરતા વધારે દેશો ત્યાં આગળ 2 કરતા વધારે દેશો ત્યાં આગળ જોડાયેલા હશે ત્યારે એને બહુરાષ્ટ્રીય લશ્કરી કવાયત આપણે કહી શકીએ. તો અહીંયા તમે જુઓ છો એ પ્રમાણે કે ઓસ્ટ્રેલિયા છે, પછી યુએસ પણ આવે છે, બીજા પણ ઘણા બધા નાના મોટા દેશો છે. તો ભારત પણ આ વખતે પહેલી વાર ત્યાં આગળ જોડાયું છે, એટલા માટે ભારત ત્યાં ચર્ચામાં છે અને આ જે ન્યૂઝ છે એ ચર્ચાનો વિષય એમાં બની છે. ડિફેન્સ સાથે સંકળાયેલી છે એટલે સાયન્સ એન્ડ ટેકનોલોજી માટે આપણે એને હાલમાં જોઈ રહ્યા છે, બરોબર. હવે આજે વાત કરીએ એ પ્રમાણે ટેલિસ્મેન સાબરે, બરાબર, એની શરૂઆત ક્યારે થઈ હતી? તો શરૂઆત કે 2005 માં થઈ હતી, બરોબર. અને હાલમાં જે કવાયત થઈ એની કઈ આવૃત્તિ ચાલી રહી છે હાલમાં? તો કે 11મી આવૃત્તિ ચાલી રહી છે. એટલે આ વસ્તુ તમે ખાસ ધ્યાનમાં લેજો, 11મી આવૃત્તિ છે. ઓકે, આ કવાયત જે છે એનો મુખ્ય ઉદ્દેશ્ય શું? તો મુખ્ય ઉદ્દેશ્ય છે કે આ જે કવાયતની અંદર જોડાયેલા જે ભાગીદાર દેશો છે એ ભાગીદાર દેશો વચ્ચે એક તો લડાયક તૈયારી આગળ આવશે, બીજું આવશે એની અંદર ઇન્ટરઓપરેબિલિટી એટલે ટૂંકમાં એને કહી શકો તમે આંતર કાર્યક્ષમતા, અને જે ઇન્ડો પેસિફિક રીજન જે છે, બરાબર, જે ઇન્ડો પેસિફિક રીજન છે એમાં એટલે કે ક્ષેત્રમાં સહયોગ વધારવાનું પણ આ લક્ષ્ય એ ધરાવે છે, બરાબર. ભારતની વાત તમે આમ જોવા જાવ ને તો ટેલિસ્મેન સાબરે જે હતું એમાં 2025માં તમે જોવા જાવ એટલે કે હાલમાં એ પૂર્ણ સહભાગી રાષ્ટ્ર તરીકે પ્રથમ વખત જોડાયેલું છે. પૂર્ણ સહભાગી
રાષ્ટ્ર તરીકે ભારત જે છે પ્રથમ વખત એ જોડાયેલું છે. બાકી આના પહેલા જોડાયું હતું કે? હા, આના પહેલા એ જોડાયું હતું. ક્યારે ક્યારે? તો કે 2021માં જોડાયું હતું અને 2023માં જોડાયું હતું. પણ 2021 અને 23માં જ્યારે જોડાયું ત્યારે એ ફક્ત નિરીક્ષક તરીકે જોડાયું હતું. કયા રીતે? તો કે નિરીક્ષકના પદ ઉપર રહીને જોડાયું હતું. ટૂંકમાં એને કહી શકો તમે ઓબ્ઝર્વર તરીકે. ઠીક, શું એને ઓબ્ઝર્વર તમે કહી શકો છો. તો ઓબ્ઝર્વર તરીકે ભારત જોડાયેલું છે આ કવાયતમાં. તો હા, ક્યારે? કે 2021માં અને 2023માં. પરંતુ પૂર્ણ સહભાગી દેશ તરીકે ક્યારે જોડાયું? તો કે 2025માં. એટલે એમ કહી શકે કે ફર્સ્ટ ટાઈમ આ વસ્તુ થતી આપણને જોવા મળી છે. એટલા માટે આ જે સિદ્ધિ છે એ નોંધપાત્ર સીમાચિહ્ન રૂપ આપણે કહી શકીએ છીએ, જે ઇન્ડો પેસિફિક ક્ષેત્રમાં ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેના સંરક્ષણ અને સુરક્ષા સહયોગને શું કરશે? વધુ ગાઢ બનાવે છે. બરાબર. ઓસ્ટ્રેલિયામાં જે ભારતના જે હાઈ કમિશનર છે ફિલિપ ગ્રીન, બરાબર, તો એમના દ્વારા આની સ્પેશિયલી એ વખતે જ્યારે ટ્વિટર ઉપર આની જાહેરાત કરવામાં આવી હતી અને પુષ્ટિ કરવામાં આવી હતી કે હા, ભારત જે છે એ પૂર્ણ સહભાગી રાષ્ટ્ર તરીકે આની અંદર જોડાયેલું છે. બરાબર. બહુરાષ્ટ્રની આપણે અહીં આગળ વાત કરતા હતા કે અલગ અલગ દેશો આની અંદર જોડાયેલા છે. એમાં સ્પેશિયલી હું તમને કહું તો ટોટલ 19 દેશો આની અંદર સક્રિયપણે જોડાયેલા છે. કેટલા દેશો? 19 દેશો આની અંદર આ કવાયતમાં સક્રિયપણે જોડાયેલા છે. એમાં ઓસ્ટ્રેલિયા જે છે એ શું છે? મેઇન એનો યજમાન દેશ છે. એટલે ઓસ્ટ્રેલિયા દ્વારા આનું આયોજન કરવામાં આવે છે. એટલે ઓસ્ટ્રેલિયા શું છે? આનો યજમાન દેશ છે. તો મહેમાન કોણ કોણ છે? તો મહેમાનમાં સૌથી મોટા અને પહેલા એવા મહેમાન એટલે કે યુએસ ત્યાં આગળ આવશે. યુએસ સિવાય બીજા કયા કયા દેશો છે? તો યુએસ સિવાય તમે જુઓ તો કેનેડા આવે છે, પછી ફિઝી છે, એની અંદર ફ્રાન્સ છે, જર્મની આવશે. હવે તો ભારત જોડાઈ ગયું એટલા માટે ભારત પણ તમે એમાં મૂકી શકો છો. ભારત છે, પછી ઇન્ડોનેશિયા છે, જાપાન, નેધરલેન્ડ, ન્યુઝીલેન્ડ, નોર્વે, ઓકે, પાપુઆ ન્યૂ ગિની પણ એની અંદર છે, ફિલિપાઇન્સ પણ છે, પછી રિપબ્લિક ઓફ કોરિયા આવશે, સિંગાપુર આવશે, થાઈલેન્ડ આવશે. બરાબર. તો આટલા બધા દેશોમાં જોડાયેલા છે. હા, ટોંગા અને બીજું ત્યાં આગળ આવશે યુકે. ઓકે, આટલા દેશો ટોટલ તમે જોવા જાવ તો 19 જેટલા દેશોમાં થઈ જશે. એટલા દેશો આ એક્સરસાઇઝમાં સરખી રીતે જોડાયેલા છે. અને આ વખતે જો ભારત જે છે પૂર્ણ સહભાગી તરીકે જોડાયો છે. નિરીક્ષક તરીકે આ વખતે કયા કયા છે? એટલે 2025માં નિરીક્ષક તરીકે કયા કયા દેશો જોડાયા છે? તો એમાં તમારા બે ઓપ્શન ત્યાં આગળ આવશે, બે તમારા જવાબ આવશે. એક આવશે પહેલો તો મલેશિયા. મલેશિયા આ વખતે નિરીક્ષક તરીકે જોડાયેલો છે. અને બીજું આવે છે વિયેતનામ. બરાબર. મલેશિયા અને વિયેતનામ બંને દેશો આ વખતે આ એક્સરસાઇઝ છે એની અંદર ઓબ્ઝર્વર તરીકે અથવા તો નિરીક્ષક તરીકે જોડાયેલા છે. બરાબર. ટૂંકમાં તમે જોઈ શકો છો આટલા બધા દેશોના જે અલગ અલગ જે સૈનિકો જવાનો છે એક જગ્યાએ ભેગા થશે અને કવાયત કરશે. આ વખતે 2025ની જ વાત કરીએ તો ટોટલ 35,000 જેટલા જવાનો એક જગ્યાએ ભેગા થયા હતા અને એમણે આ અલગ અલગ ઉદ્દેશ્યની વાત કરી એ પ્રમાણે એમણે કાર્ય કર્યું હતું. એમણે ત્યાં કવાયતો કરી હતી. બરાબર. ભારતની સાથે સાથે પાપુઆ ન્યૂ ગિની છે એ પણ પહેલી વખત આ વખતે ભાગ લઈ રહ્યો છે. એટલે એ પણ એક સારું એવું આપણે કહી શકીએ. આપણે સાથે સાથે જ એક સાથી દેશ તરીકે એને લઈ શકીએ. ભારતની વાત કરીએ એ પ્રમાણે કે ભારતને શું ફાયદો? તો કે ઇન્ડો પેસિફિક સહયોગતાથી મળી રહેશે. બરાબર. આંતર કાર્યક્ષમતા પણ સારી એવી વિકસી શકે છે. બીજી વસ્તુ કે સંરક્ષણ માટેની જે કૂટનીતિ છે એમાં પણ સૌથી મહત્વનો મજબૂત એવો દાવેદાર એમાં બની શકે છે. અને પછી જે ત્રીજી ચોથી મહત્વની વસ્તુ આવશે જે ક્વાડ. બરોબર. તો ક્વાડ સાથે જે જોડાણ છે એમાં એટલે કે ક્વાડમાં કોણ કોણ દેશો છે? તો ભારત છે, ઓસ્ટ્રેલિયા છે, જાપાન અને યુએસ છે. બરાબર. તેના સભ્ય તરીકે આ કવાયતમાં ભારતની જે ભાગીદારી હોવી જોઈતી હતી એ પારદર્શિક સુરક્ષા અને સહયોગને વધારે ત્યાં મજબૂત બનાવે છે. બરાબર. નેક્સ્ટ તમે જુઓ તો એમાં હમણાં જણાવ્યું બધી વસ્તુ તમને અહીં આગળ મળી રહેશે અલગ અલગ પ્રકારમાં. અહીંયા એક્સ્ટ્રા છેલ્લી વસ્તુ છે કે ભારતનો સમાવેશ મુખ્ય સાથીઓ સાથે પ્રાદેશિક સુરક્ષા ભાગીદારીમાં તેની વધતી જતી વ્યૂહાત્મક ભૂમિકાને પ્રતિબિંબિત કરે છે. અને ઉદ્ઘાટન સમારોહ સિડનીમાં HAMAS એડિલેડમાં ઓસ્ટ્રેલિયન અને યુએસ લશ્કરી અધિકારીઓના નેતૃત્વમાં યોજાયો હતો. બરોબર. તો આ એટલું બધું ત્યાં ઇમ્પોર્ટન્ટ નથી પણ જસ્ટ ન્યૂઝ હતું એટલા માટે આને એડ અહીંયા કરેલું છે. ખાસ તમારે ધ્યાનમાં રાખવાનું છે ફર્સ્ટ ટાઈમ જોડાયું છે ભારત એટલા માટે. ઓકે. નેક્સ્ટ ક્વેશ્ચન તમારી સામે છે એ છે 2025માં ભારતનું પ્રથમ ડિજિટલ નોમાડ ગામ કયા રાજ્યમાં શરૂ કરવામાં આવ્યું હતું? 4 ઓપ્શન તમારી સામે છે. હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ, અરુણાચલ પ્રદેશ અને સિક્કિમ. અહીંયા જવાબ શું આવશે તમારો? ડી જવાબ આવશે સિક્કિમ. બરાબર. બાજુમાં તમને ફોટોગ્રાફમાં લખેલું પણ છે એના પરથી પણ આઈડિયા એ આવી શકે છે. ઓકે. તો ખાસ કરીને ક્યારે? તો કે જુલાઈ 2025માં આપણે કહીએ જુલાઈ 2025માં ભારતના ફર્સ્ટ ડિજિટલ નોમાડ વિલેજ જે ટૂંકમાં DNV તરીકે મેં અહીંયા લખેલું છે. તો ડિજિટલ નોમાડ વિલેજ જે છે એ હિમાચલ પ્રદેશ નહીં, આપણું આવશે સિક્કિમ.
સિક્કિમમાં, અને એમાં પણ સ્પેશિયલી ગામનું નામ શું છે તો યાક્ટેન. યાક્ટેન ખાતે આ શરૂ કરવામાં આવેલું છે, બરોબર. એટલે એ ચર્ચામાં ત્યાં આગળ રહેલું છે. હવે સિક્કિમમાં યાક્ટેન ખાતે આ ડિજિટલ નોમેડ વિલેજ જે બનાવવામાં આવ્યું છે એનો ફાયદો શું કરશે, કઈ રીતે કામ એ કરવાનું છે, બરોબર. તો સ્પેશિયલી જે પ્રોજેક્ટ હતો 2024માં જેની શરૂઆત કરવામાં આવી હતી, આ પ્રોજેક્ટના ભાગરૂપે, બરાબર, આને વિકસાવવામાં આવ્યું છે ને હાલમાં એનું સારું એવું અમલીકરણ થતા હવે એને ડીએનવી તરીકે એને ઘોષિત કરવામાં આવ્યું છે. ડીએનવી એટલે કે શું, તો ડિજિટલ નોમેડ વિલેજ તરીકે એને જાહેર કરવામાં આવેલું છે. હવે આ બધું કરવાનો હેતુ શું છે, એમ શું છે અથવા ઉદ્દેશ્ય શું છે, તો હેતુમાં આવશે કે આ જે પ્રોજેક્ટ હતો એનો મુખ્ય હેતુ છે કે ડિજિટલ નોમેડ્સ, હવે ડિજિટલ નોમેડ્સની વાત કરીએ, ડીએનની વાત કરીએ તો એ છે શું, તો એ લોકો છે કે જે દૂરસ્થ અથવા તો આમ કહી શકીએ કે રિમોટલી કામ કરતા માણસો છે. રિમોટલી કામ કરતા એટલે કે શું, કે ઘણા બધા લોકો તમને ખબર હશે એ પ્રમાણે કે અલગ અલગ કે ઘરે બેઠા કામ કરતા હોય અથવા તો વર્ક ફ્રોમ હોમ લઈને કદાચ એ કામ કરતા હોય, બરાબર. પછી ઘણા બધા એવા ક્ષેત્રના પણ વ્યક્તિઓ હોય છે કે જે શાંત વાતાવરણમાં કામ કરવાનું પસંદ કરતા હોય, બરોબર. અને એ પોતાના લેપટોપ અથવા તો પોતાના જે પણ નાના મોટા ઇન્સ્ટ્રુમેન્ટ હશે, જે નાના મોટા પોતાના અલગ અલગ ડિવાઇસીસ હશે, એનો ઉપયોગ કરીને પોતાનું કામ કરી શકતા હોય, જેમના માટે એમને અલગથી કોઈ ખાસ જગ્યાએ જવાની જરૂર ના હોય, બરોબર. તો ટૂંકમાં આ બધા વ્યક્તિઓને શેમાં આપણે સમાવેશ કરી શકીએ, તો કે ડિજિટલ નોમેડ્સની અંદર આપણે એની સમાવેશ કરી શકીએ છીએ. એટલે કે આ આવશે અને બીજા કોણ આવશે આની અંદર, તો ફ્રીલાન્સર્સ પણ આવી જશે. ઓકે, ફ્રીલાન્સર્સ પણ આવશે. એટલે આ બંને જે છે, એટલે આ અલગ અલગ બંને કેટેગરીના જે વ્યક્તિઓ છે, આ બંને વર્ગના જે વ્યક્તિઓ છે, એમને શું કરે છે આ લોકો, તો અટ્રેક્ટ કરશે, એમને અટ્રેક્ટ કરશે. હવે અટ્રેક્ટમાં કઈ રીતે, તો પહેલી વસ્તુ, આ બધાની ઈચ્છા હોય કે બહાર ક્યાંક ફરવા જઈએ, તો ફરવા જવા માટેનું સૌથી મહત્વનું કારણ શું, તો કે નેચરલ પ્લેસીસની ત્યાં વાત કરવામાં આવશે, અથવા તો નેચરલ ગ્રીનરી છે એની વાત કરવામાં આવશે, બરાબર. અથવા તો સીનરીની આપણે વાત કરીએ કે ભાઈ સારા એવા દ્રશ્યો હોય, સારો એવો વિસ્તાર હોય તો મજા આવે એમ રહેવાની અને જોવાની. પણ ડખો બીજો મહત્વનો શું આવે છે કે ભાઈ કામ પણ કરવું પડશે જોડે જોડે. તો હવે આ લોકો શું ઓપ્શન ઉભા કરે છે કે તમે આવો, રહો અમારા ગામમાં, અમારા ઘરમાં, તમને અલગ અલગ રૂમ તમને મળી જશે, તમે પે કરીને રહી શકો છો. અહીંની ખાણીપીણી એટલે કે ત્યાં જે ખાવા પીવાનું જે ચાલતું હશે એનો તમે લાભ લઈ શકો છો. એના સાંસ્કૃતિક જે અલગ અલગ જે તહેવારો હોય કે બધી વિધિઓ હોય છે એના વિશે તમે જાણી શકો છો, બરોબર. અને સૌથી મહત્વની વસ્તુ, તમારું કામ નહીં અટકે. કેમ? કારણ કે અહીંયા અમે તમને આપશું સુપર ફાસ્ટ ઇન્ટરનેટ, બરોબર. એટલે કે ટૂંકમાં ત્યાં આગળ ફાસ્ટ ઇન્ટરનેટ પણ મળી રહેશે. એટલે ફાસ્ટ ઇન્ટરનેટ મળી રહેશે એના કારણોસર આ જે રિમોટલી કામ કરતા જે વ્યક્તિઓ છે એ આવા શાંત વિસ્તારમાં રહીને પણ સારું એવું કામ એ કરી શકશે, બરોબર. એટલે ખાસ આ વસ્તુ માટે આજે આ હેતુથી જ આ વસ્તુની શરૂઆત કરવામાં આવેલી છે, બરોબર. એટલે કે સ્થાનિક સંસ્કૃતિનો શું થશે, એમને અનુભવ પણ થશે, ટકાઉ વિકાસમાં પણ આ સૌથી મહત્વનો ભાગ ભજવશે. જેમ કે પર્યાવરણને અનુકૂળ જે પદ્ધતિઓ છે અને સ્થાનિક સમુદાયોને આમાં સામેલ કરીને પ્રોજેક્ટ જે છે આ એ ટકાઉ વિકાસને પણ શું કરે છે, ટકાઉ પર્યટનને પણ શું કરે છે, પ્રોત્સાહન આપે છે, બરાબર. હવે નેક્સ્ટ આપણે જોઈએ એમાં, તો 15 જુલાઈ 2025ના રોજ સિક્કિમના પાક્યોંગ જિલ્લામાં સ્થિત યાક્ટેનમાં શરૂ કરવામાં આવ્યું. હમણાં તમને કીધું એ પ્રમાણે નોમેડ સિક્કિમ નામની આ પહેલ પાક્યોંગ જિલ્લા વહીવટીતંત્ર અને એનજીઓ સર્વહિતે વચ્ચેનો સહયોગી પ્રયાસ છે. તો આ વસ્તુ તમારે ધ્યાનમાં લેવાની છે. કોના દ્વારા શરૂ કરવામાં આવી છે, તો પાક્યોંગ જિલ્લા વહીવટીતંત્ર છે તેના દ્વારા, અને એમાં હેલ્પ કરી છે કોણે, તો એનજીઓ સર્વહિતે. ઓકે, આ બંનેના સહયોગી પ્રયાસના આધારે આ નોમાડ સિક્કિમ નામની પહેલ, અને એમાં પણ જે વાત કરીએ એ પ્રમાણે યાક્ટેન જે છે, આ યાક્ટેન, બરોબર, એમાં આ ડીએનવી શરૂ કરવામાં આવ્યું છે, ડિજિટલ નોમાડ વિલેજ અથવા તો ગામની શરૂઆત કરવામાં આવેલી છે. હમણાં તમને જણાવ્યું એ પ્રમાણે દૂરસ્થ કામદારો એટલે કે રિમોટલી કામ કરતા હોય એવા વ્યક્તિઓ છે, તો એમને બ્રોડબેન્ડથી સજ્જ હોમ સ્ટે ઓફર કરે છે, જે પરંપરાગત ગ્રામીણ જીવન સાથે આધુનિક કાર્ય જીવનનું પણ મિશ્રણ શું કરે છે, સક્ષમ બનાવે. એટલે કે તમે ત્યાં આગળ એમના વચ્ચે રહીને પણ તમારું કામ પણ કરી શકો છો અને એ ગ્રામીણ જીવનનો પણ તમે લાભ લઈ શકો છો. મજબૂત ઇન્ટરનેટ કનેક્ટિવિટીની વાત કરી, વિશ્વસનીય પાવર બેકઅપ છે, બરોબર. એટલે કે ટૂંકમાં વીજળી પણ ત્યાં આગળ રહેશે, તમારે ચિંતા કરવાની કોઈ જરૂર નથી કે લાઇટ નહીં જતી રહે. સ્થાનિક ભોજન અને લોક પ્રદર્શન જેવા સાંસ્કૃતિક અનુભવોથી શું છે, આ સજ્જ છે. આ મોડેલ હોમસ્ટે માલિકો માટે મોસમી આવકના અંતરને દૂર કરે છે. એટલે કે તમને ખબર હશે કે પહેલા અમુક સિઝન હતી, સિઝનમાં ત્યાં આગળ અમુક વ્યક્તિઓ ત્યાં આ ક્ષેત્રોની મુલાકાત લેતા હતા, ત્યાં રહેતા હતા. તો હવે શું થશે કે હવે એની ટાઈમ કોઈ પણ વ્યક્તિ ત્યાં આગળ આવી શકશે. એટલા માટે જે મોસમી આવકનું જે ડિસ્ટન્સ ઊભું થતું હતું, ટૂંકમાં આ ગેપ આખો ઊભો થતો હતો, એ ગેપ ત્યાં ઓછો થતો જોવા મળશે. અને વ્યક્તિઓને
બારે માસ સારી એવી આવક મળી રહેશે, સારું એવું ટુરિઝમ પણ ત્યાં ડેવલપ થશે અને ભારતના અન્ય ગ્રામીણ ભાગોમાં સમાન વિકાસને પ્રેરણા આપવાનો શું કરે છે એ હેતુ ધરાવે છે, બરાબર. તો એના માટે કયું ગામ નક્કી કરવામાં આવ્યું છે? યાકટેન. હવે ચલો યાકટેનને જ કેમ નક્કી કર્યું? તો યાકટેન ગામ તેનું શાંત વાતાવરણ પહેલી વસ્તુ તો, બરોબર. બીજી વસ્તુ શું છે? મનમોહક અને પર્વતીય દ્રશ્યો છે, સમૃદ્ધ સ્થાનિક સંસ્કૃતિ છે, એના માટે સારું એવું જાણીતું છે. અને ડિજિટલ નોમેડ્સ જે છે એને કામ કરવા માટે શાંત અને પ્રેરણાદાયક વાતાવરણની જરૂર હોય છે અને એ જે વાતાવરણની જરૂર હોય છે એ શું આ યાકટેન જે છે પૂરું પાડે છે. એટલે કે શહેરી જીવનની ભીડભાડમાંથી દૂર રહીને કુદરતી સૌંદર્યની વચ્ચે કામ કરવાનો અનુભવ પૂરું પાડશે. કયું ગામ? તો કે યાકટેન, બરાબર. તો એ વસ્તુ તમારે એને ધ્યાનમાં લેવાની છે. નેક્સ્ટ આપણે હવે જોઈએ તો ક્વેશ્ચન તમારી સામે છે. જુલાઈ 2025માં ભારતે મુંબઈ નજીક કયા દેશ સાથે પાસેક્સ નૌકાદળ કવાયત હાથ ધરી હતી? જો પાસેક્સ કવાયતની તમને વાત કરી લો ને તો આ કવાયત જનરલી ઘણા બધા દેશો સાથે થતી હોય છે, પણ એમાં સ્પેશિયલી તમને જ્યારે આ પાસેક્સનું ક્વેશ્ચન પૂછવામાં આવશે ને તો એ લોકો સ્થળ અને સમય પણ ત્યાં આગળ આપશે. જેમ કે જુઓ અહીંયા આગળ શું વાત કરી છે? જુલાઈ 2025માં, બરોબર. અને એમાં સ્પેશિયલી કહી તો ભારતે મુંબઈ નજીક, આ વસ્તુ તમારે ત્યાં ધ્યાનમાં લેવાની છે. ઓકે, 4 ઓપ્શન છે: ઇટલી, ગ્રીસ, ફ્રાન્સ, જાપાન, બરોબર. અહીંયા જવાબ શું આવશે તમારો? બી જવાબ આવશે ગ્રીસ. ગ્રીસ સાથે આ કવાયત હાથ ધરવામાં આવી હતી, બરોબર. હવે પાસેક્સની પહેલા તો આપણે વાત કરી લઈએ કે પાસેક્સ એટલે શું. એને પેસેજ એક્સરસાઇઝ તરીકે ઓળખવામાં આવે છે. ખાસ તો પેસેજ એક્સરસાઇઝ તરીકે ઓળખવામાં આવે છે, બરોબર. તો આ જે કવાયત છે અથવા તો એક્સરસાઇઝ જે છે એમાં સ્પેશિયલી કોના કોના વચ્ચે થશે? તો બે એવા નેશન અથવા તો બે એવી નેવી અલગ અલગ દેશને જેને એકબીજા સાથે કેવા રિલેશન હશે? તો ફ્રેન્ડલી રિલેશન હશે, બરોબર. મૈત્રીપૂર્ણ સંબંધો ધરાવતી બે નેવી હશે, એના વચ્ચે આ એક્સરસાઇઝ થતી આપણને જોવા મળશે. જેમાં શું થશે ખાસ કરીને? તો એક તો નિયમિતપણે આ થશે, પહેલી વસ્તુ તો નિયમિતપણે આ થવાની છે. ઓકે, અને એમાં આ જે જહાજો છે એટલે એકબીજા દેશના જે જહાજો છે એકબીજાની નજીકથી શું થશે? પસાર થશે. અહીંયાથી ભારતનું પસાર થયું, સામેથી કોનું થશે? તો ગ્રીસનું થશે, બરાબર. તો પસાર થશે, પસાર થઈને પછી એકબીજાની નજીકથી પસાર થયા બાદ એ ખાસ કરીને એમને જ્યારે તૈનાતી કરવામાં આવશે તો તૈનાતી દરમિયાન બંદર મુલાકાત કરવામાં આવશે. પહેલી વસ્તુ શું આવશે? બંદર મુલાકાત, જેને તમે પોર્ટ વિઝિટ તરીકે ઓળખી શકો છો. ઓકે, તો પોર્ટની વિઝિટ કરવામાં આવશે અને વિઝિટ જ્યારે કરવામાં આવશે ત્યારે એ બંને દેશો જે છે ત્યાં આગળ એમની સેનાઓ જે છે એ ત્યાં આગળ ભેગી થશે અને ભેગી થયા બાદ આજે એક્સરસાઇઝ થતી આપણને જોવા મળશે. ઓકે, એક્સરસાઇઝ થશે એમાં પણ ખાસ કરીને આમાં કઈ એવું કઈ કુદાકુદ નથી કરી લેવાનું. આમાં ખાસ બેઠકો ખાસ થતી જોવા મળશે કે અલગ અલગ એમાં સ્ટેપ્સ લેવામાં આવશે કે ભાઈ ચલો કે આ દરિયામાં આપણે આ સુરક્ષા છે તો એમાં પણ અલગ અલગ વિસ્તાર છે, વિસ્તાર થોડો જોખમ વાળો છે તો એના સામે લડવા માટે આપણે કઈ રીતે પહોંચી વળશું, બરાબર. એ બધી વસ્તુ ત્યાં એમાં ચર્ચા કરવામાં આવશે ખાસ કરીને. ઓકે, તો એક વસ્તુ આપણે એ કહી દીધી કે લશ્કરી જે કાર્યવાહી છે, લશ્કરી જે કામગીરી છે એમાં એ કામ કરશે. બીજી વસ્તુ કઈ આવશે કે માનવતાવાદી સહાયમાં પણ કામ કરશે. માનવતાવાદી સહાય, તો આ કઈ રીતે કામ કરે? તો અને કોઈ પણ દેશનું જે જહાજ આવી રહ્યું છે, બરાબર, જેમાં ઘણા બધા ટુરિસ્ટ અથવા તો ઘણા બધા જેની અંદર યાત્રીઓ ભરેલા છે, કોઈ એ જહાજમાં ખામી ઊભી થાય છે, ઊભી થવાના કારણોસર એ જહાજ ડૂબવા લાગે છે. તો ડૂબવા લાગશે અને એ વખતે એ જહાજ હિન્દ મહાસાગરમાં છે. ઇન્ડિયન નેવી જે છે એ પોતાની એના રેન્જમાં છે અથવા તો આસપાસમાં ત્યાં ખૂબ જ નજીકના અંતરે ત્યાં ડિપ્લોય થયેલી છે. તો આ લોકો એને ત્યાં આગળ SOS ત્યાં મોકલશે અથવા ત્યાં આગળ એમને કોન્ટેક્ટ કરવાનો પ્રયત્ન કરશે કે જે પણ નજીકમાં હોય એમને બચાવવા આવો. તો ઇન્ડિયન નેવી ત્યાં આગળ નજીકમાં હશે તો ઇન્ડિયન નેવી ત્યાં ફર્સ્ટ ત્યાં પહોંચવાનો પ્રયત્ન કરશે અને યાત્રીઓ જે છે એને બચાવવાની કામગીરી શરૂઆત કરી દેશે. એટલે આ વસ્તુ તમે કહી શકો માનવતાવાદી સહાય, બરાબર. તો એ પણ ત્યાં કરતા આપણને જોવા મળે છે. એટલે એમાં જ ખાસ આ વસ્તુ પાસેક્સ જે કવાયત છે એમાં જ આનો સમાવેશ કરવામાં આવ્યો છે. હવે મેં તમને કીધું એ પ્રમાણે કે અલગ અલગ દેશની હોય છે. હવે 2025માં જ તમે જોવા જાઓ, 2025માં આવી પાસેક્સ કવાયત તમે જોશો તો પહેલી જે પાસેક્સ કવાયત છે એ થઈ હતી ઇન્ડિયા અને યુકે વચ્ચે. ક્યારે? તો કે જૂન 2025માં થઈ હતી, બરાબર. એની અંદર જે ભારતીય નૌકાદળનું જે INS તબર હતું એને ત્યાં ભાગ લીધો હતો, બરાબર. પછી સામે તરફથી તમે જોવા જાઓ તો P81 છે ત્યાં આગળ, એને પણ ત્યાં આગળ ભાગ લીધો હતો.
યુકે નું જે કેરિયર સ્ટ્રાઇક ગ્રુપ છે HMS પ્રિન્સ ઓફ વેલ્સ જેને કહેવામાં આવે છે એ અને HMS રિચમોન્ડ એટલે કે ફ્રિગેટ હતું એણે આમાં ભાગ લીધો હતો બરોબર. અને આ બધી પ્રક્રિયા અથવા તો કહી શકે કઈ જગ્યાએ આનું આયોજન કરવામાં આવ્યું હતું તો ઉત્તરી સમુદ્રમાં ઉત્તરી અરબી સમુદ્રમાં આનું આયોજન કરવામાં આવ્યું હતું. તો એક પહેલું તમે લઈ શકો, આ ફર્સ્ટ તમે પાસેક્સમાં લઈ શકો છો. સેકન્ડ પાસેક્સ તમને હાલમાં જોવા મળી એ પ્રમાણે કે ઇન્ડિયા અને ગ્રીસની વચ્ચે ક્યારે થઈ તો કે જુલાઈ 2025માં જુલાઈ 2025માં થઈ હતી બરોબર. આમાં ભારત તરફથી કોણે ભાગ લીધો હતો તો કે INS તર્કશે ભાગ લીધો હતો. કયા જહાજે ભાગ લીધો તો કે INS તર્કશે આમાં ભાગ લીધો હતો. તર્કશ છે એ રશિયન બનાવટનું તલવાર ક્લાસ જે સ્ટીલ ફ્રિગેટ છે એનું એક જહાજ છે બરોબર. એટલે એ વસ્તુ ત્યાં આગળ આવશે. સામેની તરફથી ગ્રીસ તરફથી કોણે ભાગ લીધો તો ગ્રીસ તરફથી આવે છે જે હેલેનિક જે નૌકાદળનું જહાજ છે HS સારા એને કહેવામાં આવે છે બરાબર, એને ભાગ લીધો હતો બરોબર. અને આનું સ્થાન કયું તો સ્થાનમાં આમાં પણ આવશે અરબી સમુદ્ર બરોબર. અને એમાં પણ સ્પેશિયલી મુંબઈના દરિયાકાંઠા નજીક ક્વેશ્ચનમાં તમે જોઈ શકો છો એ પ્રમાણે કે જુલાઈ 2025માં ભારતે મુંબઈ નજીક કયા દેશ સાથે સ્પેશિયલી વસ્તુ શું વાત કરીએ મુંબઈ નજીક, અને એમાં પણ સ્પેશિયલી જુલાઈની વાત કરીએ. જુલાઈમાં હવે પાસેક્સ આપણે કોના જોડે કરી છે તો કે ગ્રીસ જોડે કરી છે. એટલે એ રીતે તમે ડાયરેક્ટલી આમાં તમે વસ્તુને જોડી શકો છો. હવે કે નવું આમાં શું તો નવું ખરું બીજું આમાં પાસેક્સ છે કે હા છે એપ્રિલ 2025માં થઈ હતી. કઈ એપ્રિલ 2025માં થઈ હતી. ભારતે ન્યુઝીલેન્ડ સાથે પાસેક્સ કરી હતી બરોબર. ભારત જે છે આ ઇન્ડિયા છે એને કોના જોડે કરી હતી તો કે ન્યુઝીલેન્ડ સાથે આ પાસેક્સ કવાયત ત્યાં આગળ યોજી હતી. ઓકે, તો એ વસ્તુ ત્યાં આગળ આવશે અને એ મહત્વપૂર્ણ રહેશે. પાસેક્સ કેમ કરવામાં આવે છે તો એ પાસેક્સ જે છે દરિયાની અંદર જે મૈત્રીપૂર્ણ મુલાકાતો છે તો એ એના કરતાં પણ વધારે ત્યાં મહત્વનો ભાગ ભજવે છે ઇન્ટરઓપરેબિલિટીમાં એટલે કે આંતર કાર્યક્ષમતામાં કે જેમાં નૌકાદળો એક સાથે કામ કરવાનો અભ્યાસ કરશે, એકબીજાની સિસ્ટમ છે એકબીજાની પ્રક્રિયાઓ છે ને સમજવાનો એ અભ્યાસ કરતા આપણને જોવા મળે છે. બીજી વસ્તુ શું આવે છે બંને જે નેવી હશે એમની બંને વચ્ચે ટ્રસ્ટ એક સારો એવો ડેવલપ ત્યાં થઈ શકે છે જેથી કરીને જરૂરતના સમયમાં એકબીજા પર ટ્રસ્ટ કરીને એ સારું એવું એમાં કામ અથવા તો કામગીરી એ પ્રદાન કરી શકીએ છીએ બરોબર. તો એ વસ્તુ પણ ત્યાં રહેશે. અને ત્રીજી સૌથી મહત્વની વસ્તુ કે ઇન્ડો પેસિફિક જેવા આ જે વ્યૂહાત્મક જે ક્ષેત્ર છે અથવા મહત્વપૂર્ણ પ્રદેશ છે એની અંદર પાસેક્સ કવાયતો યોજવી એ દરિયાઈ સુરક્ષા પછી સમુદ્ર સંચાર માર્ગોનું રક્ષણ પછી અલગ અલગ એવા નિયમ આધારિત આંતરરાષ્ટ્રીય વ્યવસ્થા જાળવવા માટેની એક વહેંચાયેલી પ્રતિબદ્ધતા તરીકે પણ આપણે એને દર્શાવી શકીએ છીએ બરોબર. તો આ વસ્તુ તમારે પાસેક્સમાં જોવાની રહેશે જેમાં અલગ અલગ ડ્રીલ્સ ને બધું થાય છે. હવે અહીંયા જે તમને કીધું એ પ્રમાણે પાસિંગ કસરત નથી, અહીંયા કવાયત ત્યાં આગળ આવશે. ગુજરાતી એક્સરસાઇઝનું કસરત કરી નાખેલું છે. ઠીક, તો ભારત અને ગ્રીસે 10 જુલાઈ અને સ્પેશિયલી ડેટ પણ આપી દીધી કઈ તારીખે 10 જુલાઈમાં બરાબર. અરબી સમુદ્રમાં હમણાં કીધું એ પ્રમાણે ભારત તરફથી કોણે ભાગ લીધો તો ભારત તરફથી જે ઇન્ડિયન નેવીનો INS તર્કશ છે તે અને ગ્રીક નૌકાદળના HS સારા જેવા મુખ્ય નૌકાદળ એકમોનો સમાવેશ થાય છે. આ કવાયતમાં શું શું કરવામાં આવ્યું જો એ વસ્તુ તમને અહીંયા બતાવી છે. ક્રોસ ડેક હેલિકોપ્ટર લેન્ડિંગ એટલે કે આ વસ્તુ ત્યાં કવાયત એક્સરસાઇઝ કરી છે. વ્યૂહાત્મક ડાવપેચ ત્યાં કર્યા છે. સંદેશા વ્યવહાર કવાયતોનો સમાવેશ થયો હતો જેનો હેતુ આંતર કાર્યક્ષમતા અને પરસ્પર સમજણ સુધારવાનો હતો જેની હમણાં મેં તમને વાત કરી બરોબર. એટલે આ વસ્તુ આપણે જોવાની રહેશે ખાસ કરીને શેમાં તો કે આપણે પાસેક્સમાં. ઓલમોસ્ટ અહીંયા જે ડેટા આપેલો છે એના કરતાં 1.5 થી 2 ગણો ડેટા મેં હમણાં તમને આગળ જે સ્લાઇડ હતી જે ફોટોગ્રાફ વાળી એમાં મેં તમને આપી દીધો છે. એટલે મેં તમને પહેલા પણ કીધું હતું એ પ્રમાણે કે ફક્ત અને ફક્ત તમે PDF અથવા પીડીએફમાં જે લખાણ છે એના પર ડિપેન્ડ ત્યાં આગળ ન રહેતા બરાબર. વિડીયો જોવાનું પણ ખાસ રાખજો, એ તમને 100% ફાયદો અપાવશે બરાબર. નેક્સ્ટ ક્વેશ્ચન છે દેશના પ્રથમ એક્વાટેક પાર્કનું ઉદ્ઘાટન કયા રાજ્યમાં કરવામાં આવ્યું હતું બરાબર. અહીંયા ફર્સ્ટ હું ફરીથી તમને ક્વેશ્ચન રિપીટ કરી રહ્યો છું. એમાં જે મહત્વની વસ્તુ આપી છે કે દેશનું પ્રથમ એક્વાટેક પાર્ક બરોબર ઉદ્ઘાટન કયા રાજ્યમાં કરવામાં આવ્યું છે એ આપણો ક્વેશ્ચન છે. પરંતુ મહત્વતા શું છે અથવા ખાસિયત શું જેની ચર્ચા કરવામાં આવી રહી છે જેના કારણે આ ન્યૂઝ બની રહ્યા છે તો દેશના ફર્સ્ટ એક્વાટેક પાર્કની વાત કરવામાં આવી રહી છે. રાજ્યનું તમને પૂછેલું છે ક્વેશ્ચન એટલે 4 ઓપ્શન તમને રાજ્ય પ્રમાણે આપેલા છે કે કેરળ, આસામ, આંધ્રપ્રદેશ અને પશ્ચિમ બંગાળ. અહીંયા તમારો જવાબ આવશે શું તો કે એ આવશે સોરી અહીંયા તમારો જવાબ આવશે બી આવશે આસામ આવશે બરોબર. કેરળ નહીં આવે. આસામની અંદર આની શરૂઆત કરવામાં આવેલી છે. હવે એની આપણે વાત કરેલી સારી એવી તો આસામના જે મુખ્યમંત્રી છે ઓકે આસામ જે એના મુખ્યમંત્રી આપણને ખબર જ હશે એ પ્રમાણે, નથી ખબર તો હું અહીંયા તમને કહી દઉં છું કે શ્રી હિમંતા બિસ્વા
શર્મા. ઓકે, આ ત્રણ અલગ અલગ નથી, આ એક જ છે, થોડી સ્પેસ વધારે છૂટી ગઈ છે અહીંયા આગળ એટલા માટે. તો આ હિમંતા બિસ્વા શર્મા છે એ આસામના સીએમ છે ને એમના દ્વારા જ આ ભારતના પ્રથમ એક્વાટેક પાર્કનું શું કરવામાં આવ્યું છે, ઉદ્ઘાટન કરવામાં આવેલું છે. અને આ ખરેખર જોવા જઈએ તો એક ઐતિહાસિક પગલું છે જે રાજ્યમાં અને એ દેશમાં, આપણે દેશમાં વાત કરીએ તો દેશમાં મત્સ્ય ઉદ્યોગ ક્ષેત્રે ટેકનોલોજીકલ ઇનોવેશન અને જે સસ્ટેનેબલ ડેવલપમેન્ટની જે વાત કરવામાં આવે છે, ટકાઉ વિકાસની જે વાત કરવામાં આવે છે, એને શું કરશે આ, તો પ્રોત્સાહન આપશે એને. બરાબર. હવે આમાં તમે ખાસ જોવા જાઓ અને ખાસિયત પ્રમાણે જોવા જાઓ તો કઈ જગ્યાએ આનું ઉદ્ઘાટન કરવામાં આવેલું છે, તો ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે સોનાપુર ખાતે. સોનાપુર ખાતે આનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે. ઘણી જગ્યાએ તમને આ બાગી બારી પણ લખેલું હશે અહીં આગળ, બાગી બારી, એ પણ ખોટું નથી. આ મોટો વિસ્તાર છે, એમાં પણ ખાસ કરીને કઈ જગ્યાએ તો સોનાપુર ખાતે કરવામાં આવ્યું છે. કઈ જગ્યાએ આવેલું છે, તો ગુવાહાટીની નજીક આવેલું છે. ગુવાહાટીની નજીક આવેલું જોવા મળશે શું, આ સોનાપુર. બરોબર. બિસ્વા દ્વારા આનું ત્યાં આગળ ઉદ્ઘાટન કરવામાં આવેલું છે. આનો ઉદ્દેશ્ય શું, આ એક્વાટેક પાર્ક જે બનાવવામાં આવ્યો છે એનો ઉદ્દેશ્ય શું ખાસ કરીને, બરાબર. તો ફર્સ્ટ આવે છે કે આ જે રાજ્ય જે છે, બરાબર, એમાં મતલબ નોન વેજીટેરિયન તો છે જ, માછલીનો ખોરાક તરીકે ઉપયોગ કરે છે, પરંતુ ખોરાક તરીકે ઉપયોગ કરે છે એમ છતાં પણ એ જેટલું ખોરાક તરીકે એમને જરૂર છે એનું ઉત્પાદન એ કરી શકતા નથી. તો આ જ ખાસ આ જ કારણોસર આ એક્વાટેક પાર્ક ત્યાં બનાવવામાં આવેલું છે, જેથી કરીને રાજ્યમાં જે ફિશરીઝ ઇન્ડસ્ટ્રીની વાત કરીએ અથવા તો અમે કહી શકીએ માછલી ઉત્પાદન, મત્સ્ય ઉત્પાદન આપણે કહી શકીએ, અથવા તો બીજો સારો શબ્દ છે જેનો મત્સ્ય ઉદ્યોગ અને મત્સ્ય ઉત્પાદનને શું મળશે, આનાથી વેગ મળશે. બરોબર. એટલા માટે શરૂ કરવામાં આવેલી છે. બીજી વસ્તુ શું આવે છે કે જે સ્થાનિક જે માછલી જે અલગ અલગ જેની જાતિઓ હોય છે એમાં એ ખેડૂતોને આધુનિક જળ આધારિતની જે ખેતીની જે નવી નવી ટેકનોલોજી છે, ટેકનોલોજીની વાત કરીએ તો બાયોફ્લોકની વાત કરવામાં આવશે. પહેલી વસ્તુ તો બાયોફ્લોક છે. ઓકે. પછી એક્વાપોનિક્સ છે, એક્વાપોનિક્સની વાત કરીએ એ પણ આવી જશે. પછી ઓર્નામેન્ટલ ફિશ બ્રીડિંગ જે થાય છે, ઓર્નામેન્ટલ ફિશ બ્રીડિંગ જે આવે છે, ઓકે, તો એની અલગ અલગ ખેડૂતોને શું કરવામાં આવશે, તો એની તાલીમ આપવામાં આવશે કઈ રીતે આ વસ્તુ થાય છે એમ. ઓકે. પછી માછલી જે છે એ ખેડૂતો જે છે, અને તમને ખબર હશે એ પ્રમાણે કે ખેડૂતોની આવક શું કરવાની છે, આપણે 2x કરવાની છે, ડબલ કરવાની છે. ઓકે. તો ખેડૂતોની આવકમાં એ વધારો કરી શકે છે અને યુવાનો માટે પણ કમાણીની તકો ત્યાં સારી એવી ઊભી કરી શકે છે. અને સૌથી છેલ્લો અને મહત્વનો મુદ્દો એમણે નક્કી કર્યો છે કે આસામ રાજ્ય જે છે, ઓકે, આસામ રાજ્યને માછલી ઉત્પાદનમાં આત્મનિર્ભર બનાવવું. કારણ શું છે આનું, કારણ કે આ રાજ્યમાં સારી એવી નદીઓ છે જ, બરોબર, સારી એવી નદીઓ હોવા છતાં પણ આસામ જે છે એ માછલીઓ માટે આંધ્રપ્રદેશ જેવા, અહીંયા કયું રાજ્ય છે, તો કે આંધ્રપ્રદેશ જેવા રાજ્યો ઉપર એ નિર્ભર છે. કેમ? કારણ કે એના જોડે સરખી માછલીઓ ત્યાં આગળ ઉત્પાદન કરી શકતા નથી, એટલા માટે. તો હવે આસામ સરકારે આની શરૂઆત કરી છે કે ભાઈ આ બધી વસ્તુ આપણે કરશું જેથી કરીને આપણે જેટલી જરૂરિયાત છે એટલું તો આપણે કમસે કમ જાતે ઉત્પાદન કરી શકીએ એમ. બરોબર. એટલે એ વસ્તુ ત્યાં આગળ આવે છે. હવે નેક્સ્ટ આપણે ડીપમાં જોઈ લઈએ એમાં, તો આસામના ગુવાહાટી પ્રથમ એક્વાટેક પાર્ક, હમણાં જેની ચર્ચા કરી, બાયોફ્લોક સિસ્ટમ ને આ બધી અલગ સિસ્ટમની પણ વાત કરી. ચલો, આની અંદર જે સહયોગી જે છે એ મહત્વના છે. કયા કયા છે, તો નાબાર્ડ છે, ICAR સિફા, સેલ્કો ફાઉન્ડેશન અને મત્સ્ય ઉદ્યોગ વિભાગના સહયોગથી NGO કોલોંગ કોપીલી દ્વારા સ્થાપિત આ પાર્ક આસામમાં જળચર ઉછેરને આધુનિક બનાવવા માટે રચાયેલ છે. તો આ ખાસ મહત્વનું છે. અને કોના દ્વારા સ્થાપિત છે, NGO કયો છે, તો NGO કોલોંગ કોપીલી. બરોબર. જળ સંસાધનોમાં સમૃદ્ધ હોવા છતાં આસામ જે છે પરંપરાગત રીતે માછલી માટે અન્ય રાજ્યો પર આધાર રાખે છે. અન્ય રાજ્યમાં પણ સ્પેશિયલી વાત કરી તમને, કયું રાજ્ય, કે આંધ્રપ્રદેશ ઉપર આધાર રાખે છે. તો આ જે પાર્ક છે સ્થાનિક ખેડૂતો અને યુવાનોને તાલીમ આપીને મત્સ્ય ઉદ્યોગ ક્ષેત્રમાં રોજગારની તકો ઊભી કરીને સશક્ત બનાવશે. બરોબર. તો આ બધી વસ્તુ હમણાં મેં તમને ચર્ચા કરી હતી. એક્વાપોનિક્સ ને બધી વાતો અહીંયા આગળ આવશે. અહીંયા તમે આ થર્ડ લાઈનમાં જોઈ રહ્યા છો એક્વાપોનિક્સ. તો એક્વાપોનિક્સમાં શું આવે છે કે આ એક એવી સિસ્ટમ છે કે જેમાં માછલી અને છોડને એક સાથે ઉગાડવામાં આવે છે. શું? ફિશ પ્લસ પ્લાન્ટ. બરાબર. તો છોડને એક સાથે ઉગાડવામાં આવે છે, જે પાણીના ઓછા ઉપયોગ સાથે શું કરશે, તો ઉત્પાદકતા વધારતા આપણને જોવા મળે છે. બીજી સિસ્ટમની તે નીચે વાત કરી છે બાયોફ્લોક સિસ્ટમની વાત કરી છે. તો એ શું કરશે, તો આ પાણીમાં જે કાર્બનિક તત્વો હશે એને દાખલ કરીને માછલીના સ્વાસ્થ્ય અને શું કરશે, વૃદ્ધિમાં એ વધારો કરવાનું કામ કરે છે, જેનાથી મર્યાદિત જગ્યામાં ઉચ્ચ ઘનતાવાળી, સારી એવી ડેન્સિટી વાળી ત્યાં માછલીની ખેતી શક્ય બને છે. ઓકે. તો બાયોફ્લોક પદ્ધતિ ત્યાં આગળ એ રીતે આવશે. અને છેલ્લે જે વાત કરી એ પ્રમાણે કે અદ્યતન માછલી ઉછેર, એમાં મેં સુશોભન માટે પણ મેં વાત કરી હતી, ઓર્નામેન્ટલ્સ. બરાબર. તો એમાં શું આવશે કે પાણીના જે કાર્યક્ષમ ઉપયોગ છે એ અને માછલીની ખેતીને વધુ ટકાઉ બનાવવા માટે એક તો એ કરવાના જ છે, પરંતુ
શોભાની માછલીઓ, તમને ખબર હશે એ પ્રમાણે તમે ક્યાંક ગયા હો અને તમને જોવા મળશે કે અલગ અલગ ત્યાં આગળ માછલીઓ જે વાસમાં તમને માછલીઓ ત્યાં રાખેલી હશે, એ અલગ અલગ એની જે હોય છે તંત્રો બધું, એમાં માછલીઓ ત્યાં આગળ રાખેલી હોય, બરાબર. એક્વેરિયમ જેવું નાનું એવું બનાવેલું હોય, એમાં લાલ, પીળી ને લીલી ને મતલબ એ જે પણ ટાઈપ ત્યાં જે પણ કલર બની શકતા હોય બધી માછલીઓ તમને જોવા મળે છે. તો એ માછલીઓ કઈ કહેવાય? એને સુશોભનની માછલીઓ કહેવાય, બરોબર છે. શોભામાં શું કરશે? અભિવૃદ્ધિ કરે છે, એવી માછલીઓ ત્યાં આગળ આવશે. ઓકે, તો આ ખાસ આ કારણોસર આ જે એક્વાટેક પાર્ક છે એની શરૂઆત કરવામાં આવેલી છે. નેક્સ્ટ ક્વેશ્ચન તમારી સામે છે કે ભારત સરકાર કયા વર્ષ સુધીમાં સ્વચ્છ વાહનો માટે કેફે 3 અને કેફે 4 ધોરણો લાગુ કરવાની યોજના ધરાવે છે? અહીંયા CAFE તમે વાંચી શકો છો, કેફે તમારે ન વાંચવું હોય તો. ઓલરેડી 1 અને 2 આવી ગયા છે, અને 2 તો ચાલી રહ્યો છે. 3 અને 4 ની વાત કરવામાં આવી છે. 4 ઓપ્શન છે તમારી સામે: 2027, 2037, 2030 અને 2040 ત્યાં આગળ રહેશે, બરાબર. તો અહીંયા આપણે આમ જોવા જઈએ ને તો જે 4 સુધીનો જે તબક્કો છે આમ જુઓ તમે તો એ 32 સુધી લંબાયેલો છે. કેટલા? 32 સુધી, 2032 સુધી. ટૂંકમાં અહીંયા તમે 2030 ને આગળ ચૂઝ એમાં કરી શકો છો, ઠીક છે. ઠીક છે, ફર્સ્ટ તબક્કો ત્યાંથી આવશે, પછી સેકન્ડ ત્યાં એના પછી ત્યાં ચાલુ થશે. એટલે ટૂંકમાં છેલ્લે સુધી ક્યાં સુધી લંબાશે? તો 2037 સુધી લંબાવવાનો છે, હાલમાં તમને જણાવ્યું એ પ્રમાણે. ઓકે, તો 2037 સુધી છેલ્લે લંબાશે. કેમ? કારણ કે 2 તબક્કા આવવાના છે. પહેલા 3 આવશે ને એના પછી કોણ આવશે? તો 4 આવશે. ક્રમિક એકબીજા પછી આ યોજાતા આપણને જોવા મળે છે. ફર્સ્ટની તમે વાત કરીએ તો હવે ચલો આમાં જવાબ તમને મળી ગયો. ફર્સ્ટ હવે તમે જોવા જાઓ તો કેફે 1 જે તબક્કો હતો એ 1 તબક્કો ક્યારે લાગુ થયો હતો? 17-18 લાગુ થયો હતો. ક્યારે? 17-18 આજે કેફે 1 તબક્કો લાગુ થયો હતો ને ત્યારથી એ અમલમાં હતો. હવે આ કેફે 1 ને કેફે 2 આ બધી વસ્તુ શું છે? તો એ એક પ્રકારના ધોરણો છે, આપણે એમ કહી શકીએ, જેનું પૂરું નામ શું આવે છે? એનું કેફે જે છે એનું પૂરું નામ આવશે કોર્પોરેટ એવરેજ ફ્યુઅલ ઇકોનોમી, જેને કેફે તરીકે ઓળખવામાં આવે છે, બરોબર. હવે આ ધોરણો છે એ કોના દ્વારા? તો કે વાહન ઉત્પાદકો દ્વારા વેચવામાં આવતા વાહનોના સમગ્ર જે ફ્લીટ અથવા કાફલો છે એના સરેરાશ કાર્બન ડાયોક્સાઇડ ઉત્સર્જનને મર્યાદિત કરવાનો શું કરે છે? લક્ષ્ય રાખે છે. ભારતની અંદર તમે જોવા જાઓ તો ભારતની અંદર આ જે કેફે જે ધોરણો છે એના આગામી તબક્કા એટલે કે 3 અને 4, એટલે કે અનુક્રમે 3 ક્યારે આવશે? તો 3 આવશે 2027માં, અને 4 ક્યારે આવશે? તો કે 2032માં, બરોબર. તો આ 2 તબક્કાઓ ત્યાં આગળ આવનાર છે. હવે કેફે ધોરણોની વાત કરી રહ્યા છે કે એ શું છે, કઈ રીતે કામ કરે છે? તો આ ધોરણોનો મુખ્ય ઉદ્દેશ્ય છે વાહનોના ઈંધણ વપરાશને ઘટાડવો. ઈંધણ જે છે વાહનમાં ઉપયોગમાં લેવામાં આવે છે એના વપરાશને શું કરવાનું છે? તો ઘટાડવાનું કામ કરે છે. એટલે કે ટૂંકમાં આમ કહી શકીએ કે ઈંધણ કાર્યક્ષમતામાં એ સુધારો કરી શકે છે અને કાર્બન ડાયોક્સાઇડનું જે ઉત્સર્જન થાય છે એને પણ શું કરવાનું શું થશે? એમાં પણ ઘટાડો થતો જોવા મળશે. કોર્પોરેટ એવરેજની વાત કરી હતી હમણાં આપણે કાફેમાં. તો કોર્પોરેટ એવરેજ એટલે શું? તો કે દરેક વાહન ઉત્પાદક દ્વારા વેચવામાં આવતા જે વાહનો છે એ વાહનોના કુલ વેચાણ વોલ્યુમ જેની આધારિત જે સરેરાશ હશે એની ત્યાં વાત કરવામાં આવશે. ઓકે, હવે કેફેની હમણાં વાત કરતા હતા એ પ્રમાણે કે અલગ અલગ 4 તબક્કા, પહેલો, બીજો, ત્રીજો અને ચોથો, 4 તબક્કા છે આપણી પાસે. ફર્સ્ટ જે કેફે 1 હતું એની ખાસિયત એ હતી કે 2017-18માં લાગુ કરવામાં આવ્યું હતું, અને એ વખતે જે CO2 ઉત્સર્જનની વાત આપણે કરીએ, કાર્બન ડાયોક્સાઇડ ઉત્સર્જન જે હતું એ 130 ગ્રામ પ્રતિ કિલોમીટર, કેટલા? 130 ગ્રામ પ્રતિ કિલોમીટર ત્યાં આટલું ઉત્સર્જન ત્યાં થતું હતું, બરોબર. હવે આપણે શું કરવાનું છે? ધીમે ધીમે તમે આગળ જશો એમ આમાં ઘટાડો કરવાનો છે. તો આ ફર્સ્ટ સ્ટેપ હતું. સેકન્ડમાં તમે શું કર્યું કેફે 2માં? તો સેકન્ડ આપણે લઈને આવી ગયા 2022 ને 23માં. ક્યારે? 2022-23માં આપણે સેકન્ડને લઈ આવ્યા, બરોબર. એમાં જે સરેરાશ જે કાર્બન ડાયોક્સાઇડનું ઉત્સર્જન હતું એ કેટલું ત્યાં આગળ કરવામાં આવ્યું? તો 113 ગ્રામ પ્રતિ કિલોમીટરથી ઓછું કરવામાં આવ્યું, બરોબર. એટલે તમે કાફે 2 ને અહીંયા જોઈ શકો છો. ફર્સ્ટમાં કેટલું હતું? 130 જેટલું હતું, આમાં 113 કરવામાં આવ્યું. હવે કોણ આવી રહ્યું છે? તો થર્ડ આવી રહ્યું છે, બરોબર. ત્રીજું ત્યાં આગળ આવશે. એટલે હવે ત્રીજા અને ચોથાની વાત આપણે ત્યાં મહત્વની કરવાની રહેશે, બરાબર. તો થર્ડમાં તમને ખબર હશે એ પ્રમાણે કે થર્ડ જે પહેલું જે લાગુ થવાનું છે એમાં 2027 થી લઈને 2000 ને
2027 થી લઈને 2032 સુધીમાં આ લાગુ થશે. ઓકે, અને એમાં પણ ખાસ કરીને અમલ ક્યારથી ચાલુ થશે આનો? તો 1 એપ્રિલથી જ આનો અમલ ચાલુ થવાનો છે. 1 એપ્રિલ 2027, એટલે ટાઈમ છે આપણા જોડે, નથી એમને. હવે આની અંદર જે કાર્બન ડાયોક્સાઇડની જે ફ્લીટ અથવા જે ઘટાડવાનો જે દર છે એ કેટલો છે? તો 91.7, ઓકે, 0.7 ગ્રામ પ્રતિ કિલોમીટર, આટલું ઘટાડવાનું એમાં અંદર ત્યાં ફાઇનલ કરવામાં આવેલું છે. બરોબર, એટલે સેકન્ડમાં કેટલા હતા? 113 હતા. થર્ડમાં કેટલા કરવામાં આવશે? તો એમાં 91 કરવામાં આવનાર છે. અને એના પછી જે ચોથું જે આવશે એટલે કે કેફે 4 જે છે, બરોબર, કેફે 4 છે, એની અંદર કેટલું કરી નાખવાનું છે? તો એની અંદર આપણે કરી નાખવાનું છે ખાલી હવે 70 ગ્રામ પ્રતિ કિલોમીટર. ઓકે, તો આ 4 સ્ટાન્ડર્ડ છે અલગ અલગ. ચોથો કેટલા સમય સુધી રહેશે? તો એ 2032માં આવશે અને 32 થી એ 37 સુધી રહેશે. ઠીક છે, તો એમાં આ પ્રક્રિયા ત્યાં હાથ ધરવામાં આવશે. કાર્બન ડાયોક્સાઇડના ઉત્સર્જનનું જે લક્ષ્ય છે એને વધારેમાં વધારે કડક કરીને અને ઓછામાં ઓછું એનું ઉત્સર્જન થાય એ પ્રમાણે ત્યાં કામ કરવામાં આવશે, અને તો જ એની દૂરોગામી અસર સ્વરૂપે 2070માં જે આપણે ગોલ રાખેલો છે નેટ ઝીરો કાર્બન એમિશન, એ આપણે મેળવી શકશું. બરોબર, એટલે આ કેફે તમારે ધ્યાનમાં રાખવાનું છે. હવે તમને વિચાર આવશે કે કેફે હવે આ નવું ક્યાંથી આવી ગયું? પહેલા તો બીએસ ચાલતું હતું, બરોબર, બીએસ પહેલા ચાલતું હતું, તો આ નવું ક્યાંથી આવી ગયું? બીએસ તમને ખબર હશે એ પ્રમાણે કે ભારત સ્ટેજ તરીકે એને ઓળખવામાં આવતું હતું. બરોબર, તો આ બંને ધોરણો તમે જોવા જાવ તો કેફે ધોરણ પહેલા હું તમને અહીંયા આગળ વાત કરીશ, અહીંયા તમે ડોટ કરું છું ત્યાં જોજો. પહેલા હું તમને કહી શકું એ પ્રમાણે કે આ કેફે ધોરણની પહેલા આપણે વાત કરશું કે કેફે શું. બરાબર, તો કે વાહન ઉત્પાદકના સમગ્ર વેચાણ જે કાફલો હશે એમાં સરેરાશ કાર્બન ડાયોક્સાઇડ ઉત્સર્જન અને ઇંધણ કાર્યક્ષમતા પર એ ધ્યાન કેન્દ્રિત કરતું આપણને જોવા મળે છે. ઓકે, બીજું જે વાત કરીએ એમાં શું છે? તો પ્રાથમિક ઉદ્દેશ્ય છે કે ઇંધણનો જે વપરાશ છે ને એને ઘટાડીને CO2 ઉત્સર્જનને પણ શું કરવાનું છે આપણે? એ ઘટાડો કરવાનું છે. આ શેમાં છે? આપણો કેફેમાં છે. બરોબર, ઉત્પાદકોને જે છે લક્ષ્યને પહોંચી વળવા માટે વધુ ઇંધણ કાર્યક્ષમ મોડેલો વેચવા માટે પ્રોત્સાહિત કરે છે, જેમાં ઇલેક્ટ્રિક અને હાઇબ્રિડ વાહનોનો સમાવેશ થશે. તો આ 3 વસ્તુ આપણે શેમાં જોવાના? કેફેમાં જોવાના છે. હવે સામેની તરફ બીએસ શું છે? ભારત સ્ટેજ શું છે? તો કે વ્યક્તિગત વાહન દ્વારા, અહીંયા શું વાત કરવામાં આવે છે? વ્યક્તિગત વાહન દ્વારા જે ઉત્સર્જિત પ્રદૂષકો છે. ઓકે, પ્રદૂષકોમાં તમે નાઇટ્રોજન ઓક્સાઇડને લઈ શકો છો, નોક્સ એને લઈ શકો છો, બરાબર, પાર્ટિક્યુલેટ મેટર એટલે કે પીએમ ને લઈ શકો છો, કાર્બન મોનોક્સાઇડ CO ને લઈ શકો છો, હાઇડ્રોકાર્બન્સ HC ને તમે લઈ શકો છો. બરોબર, તો આને શું કરે છે? એ એક લિમિટ તે નક્કી કરે છે, એની મર્યાદા નક્કી કરે છે. કોણ? તો કે ભારત સ્ટેજ. અને આ જે ધોરણો જે છે એ ધોરણો વાહન એક્ઝોસ્ટમાંથી નીકળતા હાનિકારક વાયુઓ અને કણોને નિયંત્રિત કરવા માટે છે, અને એમાં એ સીધા હવા પ્રદૂષણ સાથે સંકળાયેલા હોવાથી આના પર વધારે ભાર ત્યાં દેવામાં આવ્યો હતો. અને તમને હાલમાં કદાચ માહિતી હોય તો, કે ના હોય તો હું તમને જણાવી દઉં કે જે ભારત સ્ટેજ જે 4 હતું, બરોબર, એ 4 થી હવે ડાયરેક્ટ શેમાં ત્યાં કન્વર્ટ કરી દેવામાં આવ્યું છે? ડાયરેક્ટલી એને 6માં ત્યાં કન્વર્ટ કરી દેવામાં આવ્યું હતું. બરોબર, અને હવે શેના પર ચર્ચા ચાલી રહી છે? તો ભારત સ્ટેજ 7 ઉપર, એટલે કે BSVII, બરોબર, 7 ઉપર ચર્ચા ચાલી રહી છે. અને એ સેમ ટુ સેમ તમે જોવા જાવ તો યુરોપના યુરો 7 જે ધોરણો હતા, જે સ્ટાન્ડર્ડ્સ હતા, એના જેવા જ જોવા મળશે. એટલે બંને વસ્તુઓ અલગ છે, કેફે અને બીએસ. ઓકે, નેક્સ્ટ તમે જોઈ શકો સ્લાઇડમાં કે ભારત સરકાર દ્વારા આજે 10 વર્ષની વાત કરી, 2027 ને, એટલે કે પહેલા 27માં કોણ આવશે? તો કે 3 આવશે. ક્યાં સુધી ચાલશે? તો કે 32, એટલે 2032 સુધી ચાલશે. પછી 32માં કોણ આવશે? તો કે 4 આવશે. બરાબર, કેફે 4. એ ક્યાં સુધી ચાલશે? તો કે 37 સુધી ચાલશે. ઓકે, જેની હમણાં મેં તમને વાત કરી. આ ધોરણો 3500 કિલોગ્રામથી ઓછી ઘનતાવાળા તમામ પેસેન્જર વાહનોમાં, જેમાં પેટ્રોલ, ડીઝલ, LPG, CNG, હાઇબ્રિડ અને ઇલેક્ટ્રિક પાવર ટ્રેન દ્વારા સંચાલિત વાહનોનો સમાવેશ થાય છે. તેમાં ઇંધણ કાર્યક્ષમતા વધારવા અને CO2 ઉત્સર્જન ઘટાડવા માટેના વ્યાપક પ્રયાસનો આ શું છે? એક ભાગ છે. કેફેની વાત કરીએ પ્રમાણે કે એનો અર્થ છે કોર્પોરેટ એવરેજ ફ્યુઅલ એફિશિયન્સી. તે 2017માં ઉર્જા મંત્રાલય હેઠળના બ્યુરો ઓફ એનર્જી એફિશિયન્સી દ્વારા રજૂ કરવામાં આવ્યું હતું. અને લક્ષ્ય શું છે? કે 2037માં ભારતમાં સ્વચ્છ અને વધુ ઉર્જા કાર્યક્ષમ પરિવહન સુનિશ્ચિત કરવાના હેતુથી. ઓકે, ટૂંકમાં આના વિશે જે મહત્વની વાત હતી હમણાં આપણે આગળની સ્લાઇડમાં કરેલી જ છે, એટલે વધારે આમાં પછી હવે ઉતરતા નથી. બરાબર.
હવે તમારી સામે છે ન્યૂઝ ઇન શોર્ટ, એટલે કે એવા સમાચાર જે અગાઉ આપણે જોયા હતા એ પ્રમાણે કે હવે એને એટલું બધું એનાલિસિસ કરવાની જરૂર નથી, બરોબર, એવા નાના એવા સમાચાર છે એને આપણે સમાવેશમાં કરીએ છીએ. તો હવે ન્યૂઝ ઇન શોર્ટ ની અંદર કરેલા છે. ફર્સ્ટ ક્વેશ્ચન છે, ભારતીય સેનાએ કયા શહેરમાં પ્રચંડ શક્તિ લશ્કરી કવાયત હાથ ધરી હતી? તો ઉત્તર પ્રદેશના મેરઠમાં ખરગા કોર્પ્સ હેઠળ રામ ડિવિઝન દ્વારા ભારતીય સેનાની પ્રચંડ શક્તિ લશ્કરી કવાયત યોજાઈ હતી, બરોબર. અહીંયા ક્વેશ્ચન શું હતો, કયા શહેરમાં? જવાબ તમારો આવી ગયો ઉત્તર પ્રદેશના મેરઠમાં. હવે એના સિવાય પણ એક્સ્ટ્રા વસ્તુ શું છે, કોની કોની વચ્ચે? તો કે ખરગા કોર્પ્સ હેઠળ રામ ડિવિઝન દ્વારા, અને એમાં પણ ભારતીય સેનાની કઈ કવાયત છે? તો પ્રચંડ શક્તિ કવાયત યોજાઈ હતી. એમાં શું શું કર્યું હતું? તો કે ઉચ્ચ ટેક પ્રદર્શનમાં જે ડ્રોન છે, પછી એઆઈ સક્ષમ સિસ્ટમ છે, યુદ્ધ ક્ષેત્રના ઓપરેશનમાં જે દારૂગોળાના ઉપયોગ છે, એવી અદ્યતન ટેકનોલોજીનું એકીકૃત કરવા પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું હતું. નેક્સ્ટ ક્વેશ્ચન છે એમાં તમારો, જુલાઈ 2025માં કયા દેશે અદ્યતન સંચાર ઉપગ્રહ ડ્રોર-1 લોન્ચ કર્યો હતો? તો અહીંયા જવાબ શું આવશે તમારો? ઇઝરાયલ આવશે, બરોબર. ઇઝરાયલ દ્વારા ઉપગ્રહને બનાવવામાં આવ્યો છે. લોન્ચ કોના દ્વારા કરવામાં આવ્યું છે? તો લોન્ચ કરવામાં આવ્યું છે યુએસએ ના સ્પેસ એક્સ દ્વારા એને લોન્ચ કરવામાં આવ્યું છે. કયું રોકેટ હતું? તો કે ફાલ્કન 9 રોકેટનો ઉપયોગ કરીને. ઓકે, સૌથી અદ્યતન સંચાર ઉપગ્રહ છે ડ્રોર-1, બરોબર, અને સફળતાપૂર્વક એનું લોન્ચિંગ થયું હતું. નેક્સ્ટ છે લીગો વિર્ગો કાગરા સહયોગ દ્વારા શોધાયેલ સૌથી મોટા બ્લેક હોલ મર્જરનું નામ શું છે? તો GW231123, બરાબર. શું છે નામ? આ નામ એમને આપવામાં આવ્યું હતું GW231123 તરીકે નિયુક્ત બ્લેક હોલ મર્જર લીગો વિર્ગો કાગરા એટલે કે એલવીકે સહયોગ દ્વારા અત્યાર સુધી સૌથી વિશાળ એવું દ્રશ્ય છે, અને આ કોસ્મિક ઘટનામાં 2 બ્લેક હોલનો સમાવેશ થાય છે, જેમનું દળ સૂર્ય કરતા લગભગ 100 અને 140 ગણું દળ એ ધરાવે છે. એટલે કે ટૂંકમાં આ બંનેની અલગ અલગની વાત કરી છે, તો સૂર્ય કરતા 100 ગણું અને બીજો છે સૂર્ય કરતા 140 ગણું દળ ધરાવે છે, જેના પરિણામે લગભગ 225 સૌર દળનું વજન ધરાવતો અંતિમ બ્લેક હોલ બન્યો હતો, બરોબર. એટલે અહીંયા નામ તમને પૂછ્યું હતું, નામ શું હતું? તો નામ આ છે GW231123, બરાબર. નેક્સ્ટ ક્વેશ્ચન તમારી સામે છે, 17 જુલાઈ 2025ના રોજ કયા રાજ્યમાંથી પૃથ્વી 2 અને અગ્નિ 1 બેલિસ્ટિક મિસાઇલનું સફળતાપૂર્વક પરીક્ષણ કરવામાં આવ્યું હતું? તો રાજ્યની વાત કરી છે, કયા રાજ્યમાંથી? જવાબ શું આવશે? ઓડિશા આવશે. ઓડિશામાં પણ કઈ જગ્યાએથી? ચાંદીપુરમાં. આ ITR ઇન્ટિગ્રેટેડ ટેસ્ટ રેન્જ તરીકે જેને ઓળખવામાં આવે છે, ત્યાંથી આ બંને મિસાઇલનું શું કરવામાં આવ્યું હતું? સક્સેસફુલી એવું ત્યાં પરીક્ષણ કરવામાં આવ્યું હતું. ઓકે, નેક્સ્ટ ક્વેશ્ચન છે કે ભારતીય નૌકાદળ દ્વારા ભારતના પ્રથમ સ્વદેશી રીતે ડિઝાઇન અને નિર્માણ પામેલા ડાઇવિંગ સપોર્ટ વેસલ, એને ટૂંકમાં કહેવામાં આવશે DSV. નામ શું છે? નામ એનું શું આવે છે? નિસ્તાર. ઓકે, એનું નામ છે INS નિસ્તાર. એ ભારતનું પ્રથમ સ્વદેશી રીતે ડિઝાઇન અને નિર્મિત ડાઇવિંગ સપોર્ટ વેસલ છે, જે ભારતીય નૌકાદળ દ્વારા વિશાખાપટ્ટનમ ખાતે કાર્યરત કરવામાં આવ્યું છે. તો હવે INS નિસ્તારને કઈ જગ્યાએથી કાર્યરત કરવામાં આવ્યું છે એવો પ્રશ્ન પૂછાય તો જવાબમાં શું આવશે? વિશાખાપટ્ટનમ આવશે. હિન્દુસ્તાન શિપયાર્ડ લિમિટેડ એટલે કે HSL દ્વારા શું છે? આનું નિર્માણ કરવામાં આવેલું છે, અને આ જહાજ પાણીની અંદરની ક્ષમતાઓમાં નોંધપાત્ર શું કરે છે? વધારો કરે છે. નેક્સ્ટ ક્વેશ્ચન છે, કઈ સંસ્થાએ પાણીમાંથી સીધા હાઇડ્રોજન પેરોક્સાઇડનું સંશ્લેષણ કરવા માટે સૂર્યપ્રકાશ આધારિત પર્યાવરણને અનુકૂળ પદ્ધતિ વિકસાવી છે? એમાં જવાબ આવશે તમારો SN બોઝ નેશનલ સેન્ટર ફોર બેઝિક સાયન્સ, જેને ટૂંકમાં SNBCVS તરીકે ઓળખવામાં આવે છે. તો આ સંસ્થાના સંશોધકો છે, એમણે સૂર્યપ્રકાશનો ઉપયોગ કરીને પાણીમાંથી ડાયરેક્ટ એમને હાઇડ્રોજન પેરોક્સાઇડ ઉત્પન્ન કરવા માટેની એક પદ્ધતિની શોધ કરી છે. અને હાઇડ્રોજન પેરોક્સાઇડની વાત કરીએ તો ઘણા બધા ક્ષેત્રોમાં એનો ઘણા અલગ અલગ સ્વરૂપેનો ઉપયોગ થાય છે, બરોબર. એપોલો 11 ચંદ્ર પર ઉતરાણની યાદમાં દર વર્ષે કઈ તારીખે આંતરરાષ્ટ્રીય ચંદ્ર દિવસ ઉજવવામાં આવે છે? તો આંતરરાષ્ટ્રીય ચંદ્ર દિવસ છે એટલા માટે કામનો પણ છે ને મહત્વનો પણ છે. કેમ? ભારતે અલગ અલગ ચંદ્રયાન એમાં કર્યા છે, અને આવનારા સમયમાં પણ બીજા ચંદ્રયાન કરવાના છે. હાલમાં આજની જ વાત કરું તો જે નિસાર જે હતો પ્રોજેક્ટ આપણો બહુ સમયથી ડિલે થઈ રહ્યો હતો, એનું સક્સેસફુલી લોન્ચિંગ થઈ ગયું છે. નાસા ઇસરો સિન્થેટિક રડાર તરીકે જેને ઓળખવામાં આવે છે, બરોબર. તો એનું સક્સેસફુલી લોન્ચ થઈ ચૂક્યું છે, અને એ આવનારા આપણે કરંટ અફેરમાં એને કવર પણ કરીશું. તો આજે આંતરરાષ્ટ્રીય ચંદ્ર દિવસ છે. ક્યારે? તો કે આંતરરાષ્ટ્રીય ચંદ્ર દિવસ દર વર્ષે 20 જુલાઈના રોજ ઐતિહાસિક એપોલો 11 મિશનની વર્ષગાંઠ નિમિત્તે ઉજવવામાં આવે છે, જે દરમિયાન અવકાશયાત્રીઓ નીલ આર્મસ્ટ્રોંગ અને બઝ એલ્ડ્રિન 1969માં ચંદ્ર પર ચાલનારા પ્રથમ માનવ બન્યા હતા. એટલે ટૂંકમાં કઈ તારીખ છે? તો 20 જુલાઈ. 20 જુલાઈને શું કહેવામાં આવે છે? તો આંતરરાષ્ટ્રીય ચંદ્ર દિવસ તરીકે એને ઉજવવામાં આવે છે. હવે વારો છે આપણો આજના સેશનના પ્રેક્ટિસ ક્વેશ્ચનનો. તો
બરોબર. પ્રેક્ટિસ ક્વેશ્ચનની વાત કરીએ તો તમારી સામે ક્વેશ્ચન છે, ઇકોટોનમાં સામાન્ય રીતે એ જ પ્રજાતિઓ એટલે કે એ જ સ્પીસીસની સંખ્યા ખાલી જગ્યા હોય છે, ઓછી હોય છે, ઘણી ઓછી હોય છે, વધુ હોય છે કે શૂન્ય હોય છે? આમાંથી જે પણ જવાબ આવતો હોય એટલે કે એ, બી, સી અથવા ડી, તમને જે જવાબ લાગતો હોય એ નીચે તમારે કોમેન્ટમાં જણાવવાનું રહેશે. શું? કોમેન્ટમાં નીચે તમારે જણાવવાનું છે કે હા સાહેબ આ એ જવાબ આવે, અથવા તો કે બી આવે, અથવા તો સી આવે, અથવા ડી આવે. જો તમારો જવાબ સાચો હશે તો એમાં કોમેન્ટમાં ત્યાં આગળ હાર્ટની એક નિશાની છે, રેડ હાર્ટની નિશાની, એના ઉપર હું ક્લિક કરી દઈશ, જેથી કરીને તમારે સમજી જવાનું તમારા જવાબ આગળ જો હાર્ટની ક્લિક તમને જોવા મળે છે તમારો જવાબ કેવો હશે? સાચો છે. જો નથી જોવા મળતી તો તમારે થોડો એમાં સુધારો કરવાની જરૂર છે. આ ટોપિક વિશે તમારે થોડુંક વાંચવાની જરૂર છે, જેથી કરીને તમને એની સમજ ડેવલપ થશે, તમે આવા પ્રશ્નોના જવાબ ઇઝીલી આપી શકશો. બરાબર. એ પછી નેક્સ્ટ વાત કરીએ એ પ્રમાણે કે આ લેક્ચરની પીડીએફ, પહેલી વસ્તુ લેક્ચરની પીડીએફ, અને એમાં પણ વિડીયો તમે અહીં સુધી છેક સુધી તમે પહોંચ્યા જ છો, લેક્ચર તમને ગમ્યો હોય તો ખાસ એને લાઈક કરી દેજો. તમારા મિત્ર વર્તુળમાં, ફ્રેન્ડ્સ ગ્રુપ્સ કે કોઈ પણ તમારી સામે ચેનલ કે જે પણ હોય એમાં તમે એને શેર કરજો. ખૂબ જ ફાયદાકારક છે આવનારી તમામ પરીક્ષાઓ માટે. બરોબર. લેક્ચર આખું સેશન આપણે પૂર્ણ કરેલું છે. આની જે પીડીએફ છે એ પીડીએફ મેળવવા માટે તમે ટેલિગ્રામ પર જઈને સિમ્પલી HKGPSC સર્ચ કરશો એટલે આ લોગો વાળી તમને ચેનલ આપણી જોવા મળશે, HKGPSC. એ તમે જોઈન કરી લેશો તો આ જ્યારે હવે હાલ હું રેકોર્ડ કરી રહ્યો છું આને આજ સાંજ સુધીમાં અપલોડ કરી દઈશ, તો એ વિડીયોની લિંક ત્યાં આગળ મૂકી હશે અને નીચે જ તમને આની પીડીએફ પણ મળી રહેશે. ઓકે, તો આ પીડીએફ તમે ખાસ એમાંથી વાંચી પણ શકો છો. પરંતુ હમણાં તમને જણાવ્યું એ પ્રમાણે કે પીડીએફમાં આમ જુઓ તો તમે 30 થી 40% જેટલો ડેટા હોય છે ત્યાં આગળ, બાકીનો 50 થી 60% જેટલો મહત્વનો ડેટા મારા દ્વારા ઓરલી આપી દેવામાં આવે છે. ઓકે, અને એ ડેટા પછી અહીંયા પીડીએફમાં હું લખીને આવું તો પછી એ મેળ પડે એમ નથી. બરાબર. મેળ કેમ ના પડે? કારણ કે પીડીએફ પછી મોટી થઈ જાય, તમને એમ લાગે કે વાંચીને ભણાવે છે. ઠીક છે, તો એવું કંઈ નથી આમાં. તમારા માટે પણ હેલ્પફુલ રહે, મારા માટે પણ હેલ્પફુલ રહે, એ પ્રમાણે આપણે કામ લઈએ છીએ. તો HKGPSC ચેનલ તમે સર્ચ કરશો ટેલિગ્રામમાં, તમને આ ચેનલ મળી જશે, તમે ત્યાંથી જોઈન કરી શકો છો. જો હજુ તમે આપણી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી નથી તો આપણી આજે યુટ્યુબ ચેનલ તમારે સબસ્ક્રાઇબ કરી લેવાની રહેશે, અને બાજુમાં જે બેલ આઇકન આપેલો છે એ બેલ આઇકન તમારે પ્રેસ કરી લેવાનું રહેશે, જેથી કરીને આવનારા સમયમાં જે પણ આપણા કરંટ અફેર્સના વિડીયો આવે છે ને રેગ્યુલર અપડેટ તમને મળતી રહે. આ સિવાય અમે ઇન્સ્ટાગ્રામ પર પણ ઉપલબ્ધ છીએ. HKGPSC તમે સિમ્પલી સર્ચ કરશો ઇન્સ્ટાગ્રામમાં તો આજ લોગો વાળી તમને ચેનલ મળી જશે. બરાબર, આ લોગો વાળી. અને મારી પણ આઈડી ત્યાં અવેલેબલ છે જ, હરપાલસિંહ 2807 તમે ત્યાં સર્ચ કરશો તો તમને આઈડી ઉપરથી તમે મારા સાથે પણ તમે જોડાઈ શકો છો. તમારા કોઈ પણ ક્વેશ્ચન હોય તમે મને પૂછી શકો છો, જેનું આપણે સરળતાથી ઇઝીલી સમાધાન લાવવા માટે સક્ષમ છીએ. બરોબર. અને અલગ અલગ વિડીયોઝ છે, સ્ટોરીઝ છે, રીલ્સ, એ પણ ત્યાં શેર આપણે કરતા જ હોઈએ છીએ, સાયન્સ એન્ડ ટેકનોલોજી, એન્વાયરમેન્ટ અને જીપીએસસી સાથેની. તો એ પણ તમને અપડેટ એમાં મળતી રહેશે. તો મળીએ હવે નેક્સ્ટ ટાઈમ નવા સેશનમાં નવા કરંટ અફેર્સ સાથે. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.